ધર્મલાલ પ્રભુના જન્મ મહોત્સવથી શરૂ કરીને પ્રભુ દીક્ષા ગ્રહણ કરે ત્યાં સુધીનું વર્ણન આ વ્યાખ્યાનમાં આપણે સાંભળવાનું છે. પુરીમચરિમાણ કપ્પો મંગલમ વર્ધમાણ તિથમ્મી ઇહ પરિકહિયા જીણગણ હરાઈ થેરા બલી ચરિતમ. જે રાત્રિએ શ્રવણ ભગવાન મહાવીરનો જન્મ થયો એ રાત્રિએ શક્ર વગેરે બહુ બધા દેવો અને દેવીઓ એ પ્રભુના જન્મ મહોત્સવ માટે નીચે ઉતરતા હતા. એની તૈયારી માટે પાછા ઉપર જતા હતા, તૈયારી પૂરી કરીને પાછા આવતા હતા. આ રીતે દેવોના સતત ગમન આગમનને લીધે જાણે આખી રાત્રિ એ આકુળ વ્યાકુળ હોય અને એમાં ક્યાંક હર્ષ, ક્યાંક અટ્ટહાસ, ક્યાંક આનંદ, આ બધાનો જે એક અવ્યક્ત કોલાહલ, એને લીધે આખું બ્રહ્માંડ જાણે એ કોલાહલવાળું થઈ ગયું હોય એવી એ રાત્રિ બની હતી. દિશાઓ અચેતન છે તો પણ જાણે સચેતન હોય એવી રીતે એ રાજી રાજી દેખાતી હતી. વાયુ પણ બધાને સુખ આપે એવી રીતે મંદ મંદ વાતો હતો. ત્રણેય જગતમાં ઉદ્યોત હતો. બધે જ દુંદુભીના નાદ હતા અને નારકના જીવો એમને પણ આનંદનો અનુભવ થતો હતો અને આખી ધરતી એ જાણે શ્વાસોશ્વાસ લેતી હોય એમ જીવંત લાગતી હતી. સૌ પ્રથમ પ્રભુનો જન્મ વખતે સુતિકર્મ કરવા માટે 56 દિક્કુમારિકાઓ આવે છે. એમનો એ શાશ્વત આચાર છે. એમાં ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા, આ જે અધોલોકમાં રહેનારી દિક્કુમારિકાઓ છે એ આવે પ્રભુ માટે અને એમની માતા માટે ઈશાન દિશામાં સુતિકર્મ કરવાનું ગૃહ બાંધે અને એ બાંધતા પહેલાં સંવર્ત વાયુ દ્વારા 1 યોજન જેટલી ભૂમિ એને ચોખ્ખી કરે. મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિશેણા અને બલાહકા, 8 દિક્કુમારિકા ઉર્ધ્વલોકથી આવે છે. અરહંતને એમની માતાને નમસ્કાર કરે અને પછી સુગંધી જલની વૃષ્ટિ કરે. નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદીવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા પૂર્વ રૂચકથી આવે અને પ્રભુને જોવા માટે દર્પણ પ્રભુ આગળ લઈ અને પોતે ઊભી રહે. આ દેવીઓ એમ વિચારે કે પ્રભુ તો અમારી સામે છે, પણ સામે હોવું અને પાસે હોવું બંનેમાં ફરક છે. તો દર્પણ લઈ અને પ્રભુનું મોઢું એને દર્પણ અહીંયા રાખીને વધુમાં વધુ નજીક લાવવાનો પ્રયત્ન કરે. લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા, દક્ષિણ રૂચકથી આવનારી આ 4 દિક્કુમારિકાઓ એ પ્રભુને સ્નાન કરાવવા માટે પૂર્ણ કલશ હાથમાં લઈ અને પોતે ગીતગાન કરે, રાસ કરે. ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી અને પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા, પશ્ચિમ રૂચકથી આવનારી આ 8 દેવીઓ છે એ પ્રભુ આગળ પંખો લઈને ઊભી રહે છે. અલંબુસા, મિતકેશી, પુંડરિકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને રી ઉદક રૂચક પર્વતથી આવે છે અને પ્રભુ આગળ આવી અને ચામર વિંજે છે. ચિત્રા, ચિત્રકનકા, શતોરા, વસુદામિની, દીપહસ્તા, આ 4 છે એ હાથમાં દીવો લઈને આવે અને આ 4 વિદિશાથી આવતી હોય છે અને એ પોતે દીવો લઈને પ્રભુ આગળ ઊભી રહે. રૂચક દ્વીપથી 4 આવે છે. રૂપા, રૂપાસિકા, સુરૂપ અને રૂપકાવતી. એ આવી અને 4 આંગળ જેટલી નાળ છે એને છેદી નાખે અને એક છેદી અને એને એક જગ્યાએ દાટે. એની ઉપર વૈડૂર્ય એના રત્નથી પીઠ બાંધે અને એ જે પીઠ છે એને પણ દુર્વાથી બાંધે. એ પછી જ્યાં જન્મ સ્થાન છે ત્યાંથી 3 દિશામાં 3 કેળના ઘર ઊભા કરે, પૂર્વ, દક્ષિણ અને ઉત્તરમાં. એમાં જે પેલા દક્ષિણનું છે ત્યાં લઈ અને પ્રભુને અભ્યંગન કરે. પૂર્વ જે ઘર છે ત્યાં પ્રભુને સ્નાન કરાવે, એમની પૂજા વગેરે કરે, એમને અલંકાર અને વસ્ત્રો પહેરાવે અને ઉત્તર રંભાગૃહમાં એટલે કેળના ઘરમાં લઈ જઈને અર્ની કાષ્ઠનથી હોમ કરે. હોમ કરી અને અંદર ચંદનના લાકડા હોમે અને એની રક્ષા પોટલી પ્રભુને બાંધે. આ રક્ષા પોટલી છે એ આપણું રક્ષા કવચ બને છે. અને પછી પ્રભુના કાન આગળ 2 પથ્થર અફાળે
અને પ્રભુને આશીર્વાદ આપે કે તમે પર્વત જેવા આયુષ્યવાળા બનજો, તમે પર્વત જેવા અવિચલ થજો. અને પછી જ્યાં પ્રભુનું જન્મસ્થાન હોય ત્યાં પ્રભુને એમની માતાને લઈ જાય અને પછી બધી જ દિક્કુમારિકા ત્યાં રાસ નૃત્ય કરે. દરેક દિક્કુમારિકા એ પોતે 4440 એટલે 4000 સામાનિકોને લઈને આવે છે અને 4 મહત્તરા એમની સાથે હોય છે. એમના અંગરક્ષક 16000 હોય છે. દરેકના 7 સૈન્ય અને 7 સેનાધિપતિ અને બીજા કેટલાય દેવો સાથે આવતી હોય છે. એમના જે પોતાના નોકર દેવો હોય એમને જે વિમાન બાંધ્યા હોય એનાથી આવતા હોય છે. આ દિક્કુમારિકાનો મહોત્સવ પતે ત્યાં સિંહાસન ચલાયમાન થાય ઇન્દ્રનું, અને એટલા માટે અવધિથી પોતે જાણે કે અંતિમ પ્રભુનો જન્મ થયો છે એટલે એના મહોત્સવની તૈયારી કરે. પહેલાં તો પોતે નૈગમેશી દેવને બોલાવી અને એમની પાસે સુઘોષા ઘંટા વગાવડાવે, જેનાથી એક યોજન જેટલી મોટી એ ઘંટા 32 લાખ વિમાનમાં એ ઘંટા સંભળાય. અને એવી જ રીતે દરેક ઇન્દ્ર કોઈક રીતે પોતાના બધા જ દેવોને જાણ કરે. દરેક જણ પાસે પોતાની ઘંટા હોય છે અને એની વ્યવસ્થાઓ હોય છે. એ પછી શક્રનો આદેશ આવે કે બધાએ જ પ્રભુના મહોત્સવ માટે મેરુ પર્વત પર આવવાનું છે. પાલક નામનો દેવ 1 લાખ યોજનનું વિમાન બનાવે અને એમાં બેસીને ઇન્દ્ર પોતાના બધા જ પરિવાર સાથે આવે. બીજા બધા દેવો પણ પોતાના વિમાનોને લઈને આવતા હોય, એ જાણે આખું આકાશ એ પણ સાંકડું પડતું હોય એટલા વિમાનો જમા થઈ જાય. ઇન્દ્ર છે એ પોતે પહેલાં પ્રભુને ત્યાં માતાની પાસે આવે, આવીને માતાને અવસ્વાપીની નિદ્રા આપે અને એમની પહેલાં વિનંતી કરી હોય કે અમે તમારા દીકરાને લઈ જઈએ છીએ. અને માતા રાત્રે જો જાગી જાય કદાચ તો પણ એમને કોઈ અડચણ ન આવે એટલે પ્રભુનું પ્રતિબિંબ એ માતાની પાસે પધરાવે. આપણને ઘણી વખત એક પ્રશ્ન થતો હોય છે, આમાંથી એનો જવાબ મળશે કે ઇન્દ્ર જે પ્રતિબિંબ મૂકે છે એ પ્રભુ જેવું જ દેખાતું હોય છે. આપણી ભાષામાં કહીએ તો 3D એક ઇફેક્ટ હોય છે. હવે ઇન્દ્ર જ્યારે પાછા આવશે ત્યારે પ્રતિબિંબને વિખેરી નાખશે, બરાબર? પ્રભુના જ પ્રતિબિંબને વિખેરી નાખશે. તો આનાથી સમજાય છે કે આવી રીતે કોઈ રચના કરી હોય અને એને પાછી આપણે વિખેરી નાખીએ એમાં પાપ નથી હોતું. એટલે ઘણી વખત આપણે ત્યાં પ્રભુની રંગોળી થાય, ગુરુની રંગોળી થાય, અથવા તો મીન યુગલ વગેરે મંગલ દોરવામાં આવે તો કોઈકને એવું થતું હોય છે કે કાલે આપણે પ્રભુને પછી રંગોળીમાંથી હટાવી લઈએ તો પાપ લાગે કે ન લાગે? તો એ ન લાગે, કેમ કે એ પ્રભુનો સ્થાપના નિક્ષેપો છે અને એ સ્થાપના નિક્ષેપો ઈત્વરિક છે. ઈત્વરિક મતલબ થોડો કાળ રહેવા માટે જ બનાવેલો છે. તો જ્યાં એને વિખેરવામાં આવે છે ત્યાં આગળ પાપ લાગતું નથી હોતું. આ ઇન્દ્રના ઉદાહરણથી સમજાશે. પેપરમાં ને બધે છે ને જે છાપેલા ફોટા છે એને જ્યારે કટ કરીએ ત્યારે એની આશાતના થતી હોય લોકો ખાવા પીવામાં વાપરે માટે. જ્યારે આપણે તે જે રંગ ઉપાડીએ છીએ એ રંગને આપણે કોઈ ઉચિત સ્થાને પધરાવીએ છીએ, માટે દોષ નથી હોતો. અને હા, એ તો ડિજિટલ છે, એમાં પણ કાંઈ ન હોય. અને એ પણ એક વસ્તુ સમજવાની છે કે પેપર વગેરેમાં આપણા ફોટા એ આપણે માટે આશાતનાનું કારણ છે. એક જુદા દૃષ્ટિકોણથી પણ જોવાનું છે. આ જે વ્યાપક સમાજ છે એ તો આવી જ રીતે કોઈ ઇમેજ જોઈને પ્રભાવિત થતો હોય છે. હવે આપણે જો આપણા પ્રભુની ઇમેજ એ બધાને દેખાડીશું જ નહીં તો ક્યારે પણ એ લોકોના ચિત્તમાં પ્રભુ માટેનો બહુમાન ભાવ નહીં જાગે. તો ત્યાં આગળ તો એક જ વસ્તુ યાદ રાખવાની કે અજૈન પ્રજામાં ધર્મ પ્રભાવના માટે આપણે જે પણ કામ કરીએ એમાં આશાતનાનું પાપ નથી હોતું. આ નિયમ યાદ રાખો. આશાતનાનું પાપ કોને હોય છે? જૈનને હોય છે, અજૈનને નથી હોતું. એનું એક જ ઉદાહરણ મેં આપ્યું તો આજે ફરીવાર આપું કે અભયકુમારે જ્યારે આદ્રકુમારને પ્રતિમા મોકલી ત્યારે આદ્રકુમાર એ તો જૈન ધર્મ પામેલા નહોતા. એ પ્રતિમાનું એ શું કરશે કશું જ નક્કી નહોતું. અને છતાંય અભયકુમારે મોકલી એક ચાન્સ લીધો હતો કે કદાચ, અને જાણીએ છીએ આપણે કે આદ્રકુમાર એનાથી જ પામ્યા છે. તો અજૈન પ્રજાને ધર્મ પમાડવા માટે આપણે જે કરીએ એમાં આશાતના નથી હોતી. અને આશાતના નિયમો આપણે જ બધા સાચવવાના હોય, પણ આવી રીતે રંગોળી વગેરેમાં તો આશાતના થતી જ નથી. એ બિંબને સ્થાપિત કરે અને પછી 5 રૂપ કરી પ્રભુને મેરુ પર્વત પર લઈ જાય. બીજા બધા જ દેવો એ પણ ત્યાં મેરુ પર્વત પર આવ્યા હોય, બાકીના 63 ઇન્દ્રો પણ આવ્યા હોય. અને મેરુ પર્વત પર જે શિલા છે, અભિષેક શિલા, એના પર સૌધર્મેન્દ્ર પ્રભુને પોતાના ખોળામાં લઈને બેસે પૂર્વાભિમુખ. અને પછી
જે પ્રમાણેનો ક્રમ હોય તે પ્રમાણે એક પછી એક ઇન્દ્ર અને પછી એના બીજા દેવો એ કુલ મળીને 250 અભિષેક કરે. અભિષેકના જે કળશ હોય એ સોનાના, રૂપાના, રજતના એવી રીતે અલગ અલગ પ્રકારના હોય. 64,000 કળશો હોય અને અચ્યુતેન્દ્રની જવાબદારી હોય છે કે આ પૂજાની સમગ્ર સામગ્રી તૈયાર કરાવવી. જ્યારે આ દેવો પ્રભુનો અભિષેક કરે ત્યારે હૃદય આગળ કળશ લઈને ઊભા રહે. ત્યારે કેવા શોભતા હોય, તો કે જાણે એમ લાગે છે કે સંસાર સમુદ્રને તરી જવા માટે હાથમાં કુંભ લઈને ઊભા છે. જાણે એમ લાગે છે કે પોતાના ભાવ વૃક્ષને સિંચન કરી રહ્યા છે. જાણે એમ લાગે છે કે પોતાના મળને ધોઈ રહ્યા છે, અથવા તો એમ લાગે છે કે જાણે ધર્મનું ચૈત્ય છે એના પર કલશની સ્થાપના કરી રહ્યા છે. આવી રીતે ખૂબ ભાવપૂર્વક એ પ્રભુનો અભિષેક કરે અને એ અભિષેક કર્યા પછી પ્રભુ આગળ અષ્ટમંગલનું આલેખન કરે અને આલેખન કરીને પ્રભુની સ્તુતિ કરે. અહીંયા સંક્ષેપમાં આ જન્મ મહોત્સવ દેખાડવામાં આવ્યો છે. વાસ્તવમાં તે જન્મ મહોત્સવ એ ખૂબ લાંબો ચાલતો હોય છે અને એમાં કેટલીય પ્રકારે પ્રભુની ભક્તિ થતી હોય છે. એ પછી શક્રેન્દ્ર એ પ્રભુને લઈ અને માતા પાસે આવે. પેલું જે પ્રતિબિંબ હતું એને સંવરી લે અને પ્રભુને પધરાવે. પ્રભુ પાસે 2 કુંડલ, દિવ્ય વસ્ત્ર આ બધું મૂકે. એમને સુવાની જે જગ્યા હોય ત્યાં ઉપર રત્નનો દડો લટકાવે અને પછી આખા ક્ષત્રિય કુંડ ગ્રામમાં એમને 32 કરોડ એટલી સોનાની વૃષ્ટિ કરી અને આ ઘોષણા કરી કે હવે પછી માતા કે પ્રભુનું જે પણ અહિત ચિંતવશે એનું માથું 7 ભાગમાં ફૂટી જશે. આપણે જોવાનું છે કે આ જે વૃષ્ટિ થાય છે 32 કરોડની એ કોણ લઈ જાય? તો ક્ષત્રિય કુંડ ગ્રામવાસીઓ. જે નગરમાં વૃષ્ટિ થાય એ નગરના લોકો એ લઈ જાય અને એનો પોતાની રીતે ઉપયોગ કરે. આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે પ્રભુના પારણા થાય ત્યારે પણ વસુધારાની વૃષ્ટિ થતી હોય છે. એનો ઉપયોગ પણ લોકો જ કરતા હોય છે. એટલે એક નિયમ તો નથી દેખાતો કે પ્રભુના નિમિત્તે થાય એ બધું જ દેવદ્રવ્ય બને, એવો નિયમ તો અહીંયા દેખાતો નથી. કારણ કે અહીંયા પ્રભુ નિમિત્તે વૃષ્ટિ થઈ છે અને છતાં પણ લોકો એનો ઉપયોગ કર્યો છે. પારના વખતે પણ પ્રભુ નિમિત્તે વૃષ્ટિ થાય છે, લોકો એનો ઉપયોગ કરે છે. તમે સ્નાત્ર પૂજા કરો, એ સ્નાત્ર પૂજામાં પણ તમે જે આવી વસુધારા કરતા હો છો, બરાબર, જે પણ થોડાક રૂપિયાથી કરતા હો, તો એ પણ કોઈ દિવસ ભંડારમાં ન મુકાય. એ પણ અનુકંપામાં જ જશે. કેમ કે ત્યાં આગળ પણ ભગવાન નિમિત્તે જમા નથી થયો. એ 32 કોડી જે સુવર્ણ વર્ષ્યું એ સિદ્ધાર્થ મહારાજે એમ નથી કહ્યું કે ચલો ચલો આ તો મારા દીકરાનું છે, મને આપી દો, ખજાનામાં જમા કરાવું, કોઈએ નથી કહ્યું. એ બધા લઈ ગયા છે. તો જે વસ્તુ જે રીતે શોભતી હોય એ રીતે જ શોભે. એ પછી ઇન્દ્રને થાય કે આજે મને જન્મોત્સવ કરવા મળ્યો, એનો જે હર્ષ છે એ સમાતો નથી. એટલે એ જન્મોત્સવના જે હર્ષને સમાવવા માટે, શાંત કરવા માટે બધા દેવોને લઈ લોકો નંદીશ્વર જાય અને ત્યાં 8 દિવસનો ઉત્સવ કરે. આ બાજુ માતા, એનો પરિવાર બધા જાગે. તો બીજા બધા તો કામમાં પડે, પણ એક પ્રિયમવદા નામની દાસી હોય, એ ખૂબ કુશળ હોય, તે ફટાફટ પહોંચી જાય સિદ્ધાર્થ મહારાજા પાસે અને પહોંચી અને એને નિવેદન કર્યું કે તમારે ત્યાં પુત્રરત્નનો જન્મ થયો છે. તો સિદ્ધાર્થ મહારાજા એને પણ ખૂબ આનંદ થયો અને એમને હર્ષથી ગદગદ સ્વરે એને કીધું કે આટલા સારા સમાચાર તે આપ્યા, જ્યાં તું દાસીપણામાંથી મુક્ત છે, અને પોતાના મુગટ સિવાયના તમામ ઘરેણા એને આપી દીધા. આ રીતે દેવે કરેલા મહોત્સવની વાત થઈ. હવે અહીંયા શું થાય છે? તો જમ રૈણીમ ચનમ સમણે ભગવાન મહાવીરે જાય. જે રાત્રિએ શ્રવણ ભગવાન મહાવીરનો જન્મ થયો તે રાત્રિએ કુબેરની આજ્ઞાથી ત્યાં રહેતા જે તિર્યક જૃંભક દેવો હતા એમને સિદ્ધાર્થ રાજાના ભવનમાં હિરણ્ય, સુવર્ણ, હીરા, વસ્ત્ર, આભરણ, નાગવલ્લી જેવા પર્ણ, પુષ્પ, ફળ, બીજ, માલ્ય, ગંધ, ચૂર્ણ, વર્ણ અને વસુધારા આ બધાની વૃષ્ટિ કરી. ત્યાર પછી સિદ્ધાર્થ મહારાજા એમને જ્યારે દેવે કરેલો મહોત્સવ પૂર્ણ થયો ત્યારે સવારના સમયે
પોતાના સેવકોને બોલાવે છે અને બોલાવીને આ પ્રમાણે કહે છે કે હે દેવાનો પ્રિયો, આજે મહોત્સવનો દિવસ છે, પુત્રરત્નનો જન્મ થયો છે, તો તમે ક્ષત્રિય કુળ ગ્રામ નગર એમાં જેટલી પણ જેલો છે એ જેલમાં જેટલા પણ કેદીઓ છે બધા જ કેદીઓને છોડી મૂકો અને દરેક જગ્યાએ માન ઉન્માન અને મોટું કરી નાખો. ટૂંકમાં કોઈ 1 કિલો માંગે તો 1.5 કિલો આપવાનો, એવી રીતે વધારી દો. આખું ક્ષત્રિય કુંડ નગર એને અંદરથી અને બહારથી ખૂબ શણગારો, બધે કચરો વગેરે સાફ કરો, સુગંધી જળનો છંટકાવ કરો. આ નગરમાં જ્યાં પણ 3 રસ્તા ભેગા થતા હોય, 4 રસ્તા ભેગા થતા હોય, જ્યાં સભાઓ હોય, આવી જેટલી પણ મહત્વની જગ્યાઓ છે એ બધી જ જગ્યાને પવિત્ર બનાવો. બધા જ રસ્તા એની બંને તરફ તમે તોરણો બાંધો અને અનેક પ્રકારના મહોત્સવો થાય એને જોવા માટે માચડાની વ્યવસ્થા કરો. બધી જ જગ્યાએ અનેક ધજાઓ બાંધો. જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં છાણ વગેરેથી લીંપણ કરો, પછી ચૂના વગેરેથી દિવાલોને ધોળાવો. ગોશીર્ષ ચંદન, રક્તચંદન આવા વિશેષ પ્રકારના જે દ્રવ્યો છે એનાથી બધે થાપા લગાડો. અહીંયા ઘણા બધા વખત પછી એક વસ્તુ જોઈ, ખાસ એક પ્રેરણા કરવાની કે કોઈ પણ સંઘ છે એને અમુક શુકનના કાર્યો કરવા પડે. પ્રભુના જન્મ વખતે જે બધું થાય છે એ સંઘ માટે મોટું શુકન બનતું હોય છે. ખાસ પ્રેરણા કરવાની કે આ જે થાપા છે, થાપા એક બહુ મોટું શુકન ગણાતું હોય છે અને એનાથી તમામ પ્રકારની મલિનતા એનો પણ પ્રતિરોધ થતો હોય છે. તો સંઘે બેસતા વર્ષે કે જન્મ મહોત્સવ વખતે કોઈ વખતે આદેશ આપી અને સજોડે થાપા લગાડવા જોઈએ. આવી કોઈ પણ દિવાલ હોય એના પર થાપા લાગે અને એ થાપા આખું વરસ રહે. એના લીધે આ ઉપાશ્રય છે એનું એક રક્ષા કવચ બનતું હોય છે. તો ગોશીર્ષ ચંદન વગેરેથી ત્યાં થાપા લગાવડાવ્યા. ચંદનના નાના નાના કલશ, ગડુલી એનાથી તોરણ બંધાવ્યા. ચારે બાજુ પુષ્પોનો છંટકાવ કરાવ્યો અને અનેક પ્રકારની રચનાઓ કરાવી. અનેક પ્રકારના ધૂપ એનાથી વાતાવરણને સુગંધી બનાવો. સુગંધ અને એવા સુગંધી ચૂર્ણનો છંટકાવ કરો કે જાણે આખું ક્ષત્રિયકુંડ નગર એ ગંધવટી જેવું લાગે. અને આપણા નગરમાં જેટલા પણ નૃત્ય કરનારા છે, જેટલા પણ ચાબુક મારનારા છે અને એ કરીને લોકોનું મનોરંજન કરનારા છે, જેટલા વિદૂષક છે, જેટલા કૂદકા લગાવનાર છે, દોરડા પર ચાલનાર છે, સૂક્ત વગેરે બોલનાર છે, કથાકારો છે, પછી તલવાર નચાવનારા છે, વાંસળા પર નૃત્ય કરનારા છે, તુંબ જેવા વાજિંત્રો વગાડનારા છે, તાળી પાડી પાડીને બધે નાચનારા છે, આવા જેટલા પણ લોકો છે એ દરેકને કહો કે તમે તમારી કલા આખા ક્ષત્રિયકુંડ નગરમાં દેખાડો અને એ દેખાડીને તમારું જે પણ મહેનતાણું હશે એ બધું રાજા સ્વયં આપશે. તો આ બધું તમે પોતે પણ કરો, બીજા પાસે પણ કરાવડાવો અને એ પછી હવે આ જ્યાં સુધી ઉત્સવ ચાલે ત્યાં સુધી કોઈએ ખેતી કરવાની નથી, કોઈએ અનાજ ખાંડવાનું નથી. આ યુગ મુસલ આ બધું જ ઊભું કરી દો અને આ કરીને મારી આજ્ઞા મને પાછી આપો. કૌટુંબિક પુરુષો એમને આજ્ઞાને ખૂબ હર્ષપૂર્વક સ્વીકારી અને એ પ્રમાણે બધું કરીને સિદ્ધાર્થ રાજાને નિવેદન કર્યું. ત્યારે સિદ્ધાર્થ રાજા પોતે જેમ આપણે પહેલાં જોયું તેમ વ્યાયામશાળા પછી મજ્જન ગૃહ એ બધે જઈ એમની દિનચર્યાના ભાગરૂપે જે જે કરવાનું છે એ બધું કરી અને પછી પોતે રાજસભામાં આવે છે અને રાજસભામાં આવીને ઘોષણા કરે છે કે હવે આપણે પુત્ર જન્મનો 12 દિવસનો ઉત્સવ કરવાનો છે. અને એ પછી સર્વ પુષ્પ ગંધ વસ્ત્ર માલ્ય અલંકાર વિભૂષા બધા જ વાજિંત્રોનો નાદ અને એનાથી એમનો ઉત્સવ કર્યો. મોટી વૃદ્ધિ, મોટી સમૃદ્ધિ, મોટી યુક્તિઓ, એમનું સમગ્ર સૈન્ય, એમના સમગ્ર વાહનો એ મહોત્સવમાં એમને જોડી દીધા હતા. ચારે બાજુ માત્ર આનંદ આનંદ હતો. બધી તરફ જેટલા પણ વાજિંત્રો હતા એ બધા જ વાગી રહ્યા હતા. આવી રીતે એમને 10 દિવસની, એટલે આમ ગણાય 12 દિવસ પણ વચલા 10, પહેલો અને છેલ્લો છોડીને એવી 10 દિવસની એમને કુલ મર્યાદા સ્વરૂપ મહોત્સવ કરાવ્યો. અને એ મહોત્સવમાં લોકોને પણ ખૂબ આનંદ આવે એટલે કેવા આદેશો આપ્યા કે હવે આટલા દિવસ પૂરતું ગમે તેટલું વેચાય એના પર કોઈ ટેક્સ લેવાનો નથી, કોઈની પાસે કોઈ કર પણ લેવાનો નથી, બધાને જે પણ જોઈતું હોય એ લઈ લેવાનું છે. કોઈએ કોઈનું માપ નથી કરવાનું, કોઈએ એનું મૂલ્ય નથી લેવાનું, કોઈના પણ ઘરે હવે સૈનિકો નહીં આવે, કોઈને પણ હવે દંડ કરવામાં નહીં આવે અને
જેટલા મારી પ્રજા પર જેટલું પણ દેવું છે એ બધું દેવું રાજના ખજાનામાંથી પૂરું થઈ જશે. અને બધા જ જ્યારે આવી રીતે આનંદમાં હોય, તમામ નાસ્તા હોય, કૂદતા હોય, વાજિંત્રો વાગતા હોય અને બધા જ શાંતિથી બસ હરીફરીને મોજ કરતા હોય, આવું એક ઉત્સવ ભરેલું વાતાવરણ જ્યારે બન્યું ત્યારે અને એમને આખું વાતાવરણ કેવું થઈ ગયું તો જાણે એક સેકન્ડ માટે પણ કોઈ વાજિંત્ર અટકતું નથી, ક્યારેય કોઈ પુષ્પ કરમાતું નથી, બધે જ માત્ર આનંદ આનંદ, પ્રમોદ પ્રમોદ છે. આવી રીતે એ મહોત્સવ કર્યો સિદ્ધાર્થ રાજાએ. અને એ વખતે પોતે શું કરે છે તો સેંકડો, હજારો, લાખો રૂપિયા ખર્ચે છે અને એનાથી પ્રતિમાઓની પૂજા કરાવે છે, દાન આપે છે અને જેને જેને પોતે જે નક્કી કરેલું હતું કે હું તમને આટલું આપીશ એ બધું આપ્યા કરે છે. એમને અનેક લોકો પોતાનું ભેટનું લઈને આપવા આવે છે, તે ભેટનાને સ્વીકારે છે અને સામે પણ બધાને ભેટ આપે છે. આ રીતે એ પોતે વિહરી રહ્યા છે. શ્રમણ ભગવાન મહાવીર એમના માતા પિતાએ પહેલે દિવસે એમનું શુચિકર્મ કર્યું. દેવીઓએ તો કરી જ દીધું હતું, ઇન્દ્રએ પણ કર્યું હતું, પણ છતાંય કુલાચારને અનુસરીને એમનું શુચિકર્મ કર્યું. ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્ય આમના દર્શન કરાવ્યા. છઠ્ઠે દિવસે ધર્મ જાગરિકા કરી અને 11મો દિવસ પૂરો થયો અને 12મો દિવસ આવ્યો ત્યારે એમને એક મોટો જમણવાર કર્યો, જેમાં ખૂબ અશન, પાન, ખાદીમ, સ્વાદીમ આ બધું બનાવવામાં આવ્યું છે. અને જમણવારમાં એમને પોતાના સગા સંબંધી, જ્ઞાતકુલના ક્ષત્રિયો, વિશિષ્ટ પ્રજાજનો બધાને આમંત્રણ આપ્યું છે. અને જ્યારે આવ્યા ત્યારે માતા અને પિતા બંને સ્નાન કર્યું, બલિકર્મ વગેરે કર્યું, કૌતુક મંગલ કર્યા અને પછી આવા સમારંભમાં પહેરવાની યોગ્ય એવા વસ્ત્રો ધારણ કર્યા. માતા પિતાએ અલંકારો બહુ થોડા પહેર્યા હતા પણ ખૂબ મૂલ્યવાન હતા. ભોજન વેળા થઈ ત્યારે લોકો ભોજન મંડપમાં આવ્યા, આ સિંહાસન પર બેઠા અને પછી બધાની સાથે પોતાના મિત્ર, જ્ઞાતિ, સંબંધી જેટલાને બોલાવ્યા છે એ બધાની સાથે પોતે એ અશન, પાન, ખાદીમ, સ્વાદીમ એ બધું વાપર્યું. અને એ વાપર્યા પછી પોતે ચોખ્ખા થઈને બધાને ભેગા કરી અને આ રીતે કીધું કે પુવ્વિમ પીણમ દેવાનો પિયા અમહમ એયંસી દારગંસી ગબ્ભમ વક્કંતંસી સમાનંસી. જ્યારે આ બાળક અમારા ગર્ભમાં આવ્યું ત્યારે જ અમને આવો વિચાર આવ્યો હતો કે જપ ભીમચનમ અમહમ એસદારય કુચ્છિંસી ગબ્ભત્તાએ વક્કંતે. જ્યારથી આ બાળક અમારી કુક્ષીમાં ગર્ભપણે વર્તે છે, તપ ભીમચનમ અમ્હે હિરણ્યેનમ વઢ્ઢામો, ત્યારથી અમે હિરણ્યથી વધી રહ્યા છીએ, સુવર્ણેનમ વઢ્ઢામો, સુવર્ણથી વધી રહ્યા છીએ, ધન, ધાન્ય, રાજ્ય અમારું સર્વસ્વ વધી રહ્યું છે. લોકો પણ અમને ખૂબ પ્રીતિ અને સત્કાર આપે છે, આજુબાજુના રાજાઓ પણ વશ થયા છે. તો જો આટલું બધું વધી રહ્યું છે તો તમ જયાણમ અહમ એ સદારય જાય ભવિષ્ય. તો જ્યારે અમારું આ બાળક એ જન્મશે ત્યારે તયાણમ અમે એયસ્સ દારગસ્સ, ત્યારે એ બાળકનું અમે ઇવમ એયાણુરુવમ ગુણ્નમ ગુણનિફન્નમ, એના ગુણોને અનુરૂપ એવું નામધિજ્જમ કરીસામો વર્ધમાનુત્તિ, અમે એનું વર્ધમાન એવું નામ પાડીશું. તામહમ અજ્જ મનોરહ સંપત્તિ જાયા. તો આજે અમારો એ મનોરથ પૂરો થયો છે. તમ હૌણમ અમહમ કુમારે વર્ધમાને નામેનમ, તો અમારા આ કુમારનું નામ વર્ધમાન હજો. શ્રમણ ભગવાન મહાવીર એ કાશ્યપ ગોત્રના હતા અને એમના 3 નામ હતા. એક, માતા પિતાએ આપેલું વર્ધમાન એવું નામ. બીજું, આખી દુનિયા એમને જે નામે ઓળખતી હતી, એમની અત્યંત અકલ્પનીય એવી તપઃકરણ વગેરેની જે શક્તિ હતી એ શક્તિને લીધે એમને દુનિયા શ્રમણના નામે ઓળખતી હતી. અને ત્રીજું નામ દેવે આપ્યું કેમ કે અયલે ભય ભૈરવાનમ, ભય અને ભૈરવ અકસ્માત કંઈક આવી પડે ભય કહેવાય, અને સિંહ, હાથી જેવા પ્રાણીઓનો જે હોય તે ભૈરવ કહેવાય. એમને નહોતો ભય નહોતો ભૈરવ. અને પરિસહોવ સગ્ગાણમ, ખંતિ ખમે, પરિસહ અને ઉપસર્ગ એને સહન કરી શકતા હતા. પરિમાનમ પાલય, પોતે જે પ્રતિજ્ઞા કરતા હતા એનું અવશ્ય નિર્વહન કરતા હતા. ધીમમ, પોતે જ્ઞાનત્રયથી યુક્ત હતા. અરય રય સહે, અરતિ અને રતિ બંનેને સહન કરનારા હતા. દવીએ, ગુણોનું ભાજન હતા. વીર્ય સંપન્ને, વીર્યવંત હતા. એટલે આ બધા ગુણોને જોઈને દેવી હિંસે નામમ કયમ સમણે ભગવાન મહાવીરે, દેવોએ એમનું નામ શ્રમણ ભગવાન મહાવીર એવું સ્થાપિત કર્યું હતું.
દેવો એમની જે પરીક્ષા કરી હતી પેલી કાળા નાગની અને તાલ રાક્ષસની, આવી જેટલી પણ પરીક્ષાઓ થઈ એ દરેક પરીક્ષામાં પોતે સફળ થયા હતા. માટે દેવો એમના વીર્યને સ્વીકારીને મહાવીર એવું નામ આપ્યું હતું. હવે જ્યારે પ્રભુ 8 વર્ષના થયા છે ત્યારે માતા પિતાને થયું કે હવે એમને ભણવા માટે મૂકવા જોઈએ. માતા પિતા સમજુ છે એટલે એ તો પોતાના બાળકનું હિત ચિંતવે, પણ એમને એ નથી ખ્યાલ કે સ્વયં પ્રભુ એ 3 જ્ઞાનના ધારક છે અને પ્રભુ પોતે તો કહેવાના નથી કે મારી પાસે આટલી જ્ઞાન સંપદા છે. એટલે માતા પિતા એમને લેખશાલામાં, એ વખતે જે પાઠશાળા હોય ને લેખશાલા કહેવાતી હતી, એમાં મૂકવાની તૈયારી કરી. સારું મુહૂર્ત જોવડાવ્યું, મોટો ઉત્સવ કર્યો અને ખૂબ સામગ્રી ભેગી કરી. એ ઉત્તમ દિવસ આવ્યો ત્યારે એમને કેટલા બધા લોકોને તેડાવેલા છે. પોતાના તમામ સંબંધીઓ, પ્રજાજનો, આજુબાજુના રાજાઓ બધાને તેડાવ્યા છે. હાથી શણગાર્યો અને હાથી પર પ્રભુને બેસાડ્યા. પ્રભુને સરસ રીતે ઘરેણા વગેરે પહેરાવ્યા છે, સુંદર વસ્ત્રો પહેરાવ્યા છે. પછી પંડિતનો સત્કાર કરવો પડે તેના માટે પંડિતને આપવા વસ્ત્ર, અલંકાર, નાળિયેર વગેરે લીધું છે. ત્યાં બીજા જે વિદ્યાર્થીઓ હોય એમને આપવા માટે સોપારી, સિંગોડા, ખજૂર, સાકર આ બધું લીધું છે. અને એમને આપવા માટે થોડા પાટી, પેન, પુસ્તક આ બધું પણ લીધું છે. અને આ બધું લઈ ત્યાં જે સરસ્વતીની પ્રતિમા હોય એ સરસ્વતીની પ્રતિમાને પ્રભુના હાથે મુકાવવા માટે એક સોનાનું ઘરેણું પણ કરાવ્યું છે અને બીજા છોકરાઓને આપવા માટે વસ્ત્રો પણ લીધા છે. હવે અને કુલ વૃદ્ધાઓએ પ્રભુને સ્નાન કરાવ્યું, એમને ઘરેણા અલંકાર બધું પહેરાવ્યું. આ બાજુ પંડિતને પણ ખબર છે કે આજે રાજાનો દીકરો ભણવા આવે છે, એટલે પંડિતે પણ બહુ સરસ તૈયારી કરી છે. પોતાના પાસે જે સારામાં સારા કપડાં હતા એ ધારણ કર્યા છે, સોનાની જનોઈ પહેરી છે અને આ બધું ચાલે છે. આખો જે વરઘોડો છે એ ત્યાં પાઠશાળાએ પહોંચે છે. આ બાજુ પંડિત પણ એમને સત્કારવા માટે પોતાના છાત્રો સાથે આગળ આવે છે. અને એ વખતે ઇન્દ્રનું સિંહાસન હલ્યું. ઇન્દ્રે આ બધું જોયું અને વિચાર કર્યો કે હો મહચ્ચિત્રમ, આ તો આશ્ચર્ય છે કે ભગવાનને કોઈ પાઠશાળા લઈ જાય છે. આ તો કેવું થયું કે જાણે અમૃત છે એને મીઠું કરવા માટે કોઈ અંદર સાકર નાખે. આંબો પોતે જ તોરણના ખપ લાગતો હોય, તાંબા પર કોઈ તોરણ બાંધવા જાય. અરે આ લોકો તો એવા છે કે એમનું ચાલે ને તો સ્વયં સરસ્વતીને ભણવા બેસાડે એમ છે. આને શું કહેવું? ઇન્દ્રને થયું કે હું ખાલી કહેવા જાઉં એનાથી કોઈ ફરક નહીં પડે. મારે એમને પ્રતીતિ કરાવવી પડે કે અનધ્યયન વિદ્વાંસો નિર્દ્રવ્ય પરમેશ્વરાહ અનલંકાર સુભગઃ પાંતો યુષ્માન જિનેશ્વરઃ. આ એવા દેવ છે કે જે ભણે નહીં તો પણ વિદ્વાન છે, એમની પાસે કશું જ ન હોય તો પણ પરમેશ્વર છે, અને એક પણ અલંકાર ન પહેરે તો પણ એ સૌભાગ્યશાળી છે. મારે આ સમજાવવું પડે. એટલે ઇન્દ્રે પોતે બ્રાહ્મણનું રૂપ લીધું અને એ રૂપ લઈને ત્યાં પાઠશાળામાં પોતે આવ્યા. અને હજુ આ બધું કંઈક ચાલે, સત્કાર વગેરે, ત્યાં તો ભગવાનને ઉચકી જ્યાં પંડિતને બેસવાનું હોય એ આસન પર ભગવાનને બેસાડી દીધા. અને એ પછી પંડિતના મનમાં જે સંશય હતા કે જેના જવાબ પંડિત પાસે પણ નહોતા, એ સંશયો એને પ્રભુને પૂછ્યા. અને પ્રભુ છે એમને બધાને એમ થયું કે આ પ્રશ્નના જવાબ આ નાનું બાળક કેવી રીતે આપશે. અને પ્રભુએ તો પોતાના જ્ઞાનથી બધાના જ ઉત્તર આપ્યા. આગળ જતાં જૈનેન્દ્ર નામનું વ્યાકરણ જે રચાયું હતું એ જૈનેન્દ્ર વ્યાકરણ પ્રભુના એ જવાબના આધારે રચાયું હતું. પંડિતે આ બધા જવાબ સાંભળ્યા, બધાને પ્રશ્ન થયો. પંડિતને પણ થયો કે હો બાલેનાપી વર્ધમાન કુમારેણ એતાવતી વિદ્યા કુત્ર અધીતા. આ બાળક વર્ધમાન કુમારે આટલી વિદ્યા ક્યાં પ્રાપ્ત કરી હશે? એ સંશય મારા કોઈ છેદી નથી શક્યો, એટલે નાના બાળકે છેદી નાખ્યા. પણ પંડિત કે આશ્ચર્ય મને એ નથી કે બાળકમાં આટલું જ્ઞાન હોય, એ તો બની શકે હોય કોઈક, પણ મહત્વ મને આશ્ચર્ય એ વાતનું છે કે આટલું જાણે છે છતાંય પાઠશાળા આવે છે. મા બાપને કે કોઈને કહેતા પણ નથી કે મારે ભણવાની જરૂર નથી, આ ગળે નથી ઉતરતું મને, પણ કે બરાબર છે. ગર્જતી શરદી ન વર્ષતી વર્ષતી વર્ષાસુ નિસ્વનો મેઘ નીચો વદતી ન કુરુતે ન વદતી સાધુ કરોત્યેવ. શરદ ઋતુમાં વાદળા ઘણું ગરજે પણ વરસે નહીં, અને વર્ષા ઋતુમાં ગરજે નહીં એને સીધું વરસી પડે. બસ એ જ વસ્તુ છે.
નીચ વ્યક્તિ બોલે ઘણું, કરે કશું નહીં, અને સાધુ વ્યક્તિ છે સજ્જન, એ બોલે કાંઈ નહીં અને બધું જ કરી દે. એટલું નક્કી દેખાય છે કે જે પદાર્થ જેટલો અસાર હોય એટલો આડંબર એનો મોટો હોય છે. સોનાનું પાત્ર હોય અને તમે ટકોરો મારો તો નાનકડો અવાજ આવે, અને કાંસાનું પાત્ર લઈને ટકોરો લગાડો તો આ હોલમાં ગાજે. તો જેટલું અસાર એટલો એનો ટકોરો મોટો. જ્યારે પંડિત આ બધો વિચાર કરે છે ત્યારે ઇન્દ્રે સમજાવ્યું કે પંડિત, મનુષ્ય માત્રમ શિશુરેશ વિપ્ર નાશંકનીયો ભવતા સ્વચિત્તે વિશ્વત્રયી નાયક એશ વીરો જિનેશ્વરો વાંગમય પારદૃશ્વા. એ પંડિત, તમે એમ ન વિચારો આ કોઈ મનુષ્ય છે માત્ર. તમે મનમાં કંઈક સંદેહ ન રાખો, આ તો 3 લોકના નાયક છે અને સમગ્ર સાહિત્યના પારદૃશ્વા પારગામી છે. આ રીતે વર્ધમાન સ્વામીની સ્તુતિ કરી ઇન્દ્ર તો પોતાના સ્થાને જતા રહ્યા. લોકો તો બધા વિમાસનમાં પડ્યા કે આ બાળકને અહીંયા રાખીને શું કરશું. 12 વર્ષ માટે મૂકવા આવ્યા હતા, એને બદલે એ જ વરઘોડામાં પ્રભુને પાછા લઈ અને પધરાવ્યા. આ રીતે જ્યારે બાલ્ય અવસ્થા પૂરી થઈ અને પ્રભુ જ્યારે યૌવન અવસ્થાને પામ્યા ત્યારે માતા પિતાએ એમને ખૂબ આગ્રહ કર્યો કે તમે લગ્ન કરો. પ્રભુએ એમને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો કે લગ્ન એ મારા માટે યોગ્ય નથી, મને એવી કોઈ જ ઈચ્છા નથી. પણ માતા પિતાનો અતિશય આગ્રહ કે અમારે તમારી શ્રાવિકા, તમારી પત્નીનું મોઢું જોવું છે, અને માતા પિતાની ખુશી માટે પ્રભુએ લગ્ન પણ સ્વીકાર્યા. અને સમરવીર રાજા એની પુત્રી જે યશોદા છે એની સાથે ભગવાને લગ્ન કર્યા. અને લગ્ન પછી યશોદા સાથે માત્ર ભોગાવલી કર્મોનો ભોગ ભોગવવો છે, કોઈ પણ પ્રકારની આંતરિક લાગણી વગર, વાસના વગર નિર્લેપપણે યશોદા સાથે ભોગ ભોગવતા ભગવાનને એક પુત્રીનો પણ જન્મ થયો. અને એ જે પુત્રી છે એને પ્રવર નામનો જે રાજા હતો એનો પુત્ર જમાલી એની સાથે પરણાવવામાં આવી. અને એ પુત્રીને પણ પુત્રી શેષવતી નામની થઈ હતી, જે ભગવાનની દૌહિત્રી હતી. એ પછી આગળ ભગવાનનો વંશવેલો કઈ રીતે ચાલ્યો એની આપણી પાસે કોઈ નોંધ નથી. શ્રવણ ભગવાન મહાવીર એમના પિતા કાશ્યપ ગોત્રના હતા અને એમના 3 નામ હતા, સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. એમના માતા જે વાસિષ્ઠ ગોત્રના હતા એમના પણ 3 નામ હતા, ત્રિશલા, વિદેહદિન્ના અને પ્રીતિકારિણી. શ્રમણ ભગવાન મહાવીર એમના કાકા એટલે કે પિતાના નાના ભાઈ સુપાર્શ્વ નામના હતા, જેમને તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું અને પોતે તીર્થંકર બનવાના છે. એમના મોટા ભાઈ નંદીવર્ધન હતા, એમની બહેન સુદર્શના હતા, એમના પત્ની કૌંડિન્ય ગોત્રના યશોદા હતા, અને શ્રમણ ભગવાન મહાવીરની દીકરી એ કાશ્યપ ગોત્રીય હતી. એના 2 નામ અનોદ્યા અને પ્રિયદર્શના એવા એના 2 નામ હતા. શ્રમણ ભગવાન મહાવીર એમની દૌહિત્રી એ પણ કાશ્યપ ગોત્રીય હતી, એના 2 નામ હતા, શેષવતી અને યશસ્વતી. શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થાવસ્થામાં કેવા હતા, બહુ જ અદ્ભુત વર્ણન કર્યું છે કે શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા, તમામ પ્રકારની કલામાં પોતે કુશળ હતા. દક્ષ પૈનને પોતે જે પણ પ્રતિજ્ઞા કરતા હતા એ સમજી વિચારીને કરતા હતા અને એ પ્રતિજ્ઞાનો અવશ્ય નિર્વહન કરતા હતા. પડીરૂવે અત્યંત સૌંદર્યવાન હતા, આલીને સર્વ ગુણોથી અલંકૃત હતા, ભદ્રક હતા, સરળ હતા, વિનીત હતા અને સમગ્ર ભારત વર્ષમાં પ્રખ્યાત હતા. સિદ્ધાર્થ રાજાના દીકરા હતા, પણ માત્ર દીકરા નહોતા, નાયકુલ ચંદે જ્ઞાતકુલમાં ચંદ્ર સમાન હતા. વિદેહ હતા, એમના શરીરનું સંઘયન અતિશય વિશિષ્ટ હતું. વિદેહ દિન્ન, ત્રિશલા માતા એમનો જન્મ આપ્યો હતો. ત્રિશલા માતા પોતે વૈદેહી તરીકે ઓળખાતા હતા, કેમ કે વિદેહના રાજકુમારી હતા. તો વૈદેહી એમને જન્મ આપ્યો હતો એટલે પ્રભુનું એક નામ વિદેહ દિન્ન હતું. વિદેહ જચ્ચે, એમનું શરીરનું સંઘયન એ પ્રકારનું હતું કે એમને જોઈને જ કોઈ કહી દે કે આ વિદેહ સાથે જોડાયેલી વ્યક્તિ છે, અને વિદેહના લોકો એમને ખૂબ આદર આપતા હતા. વિદેહ સુમાલે, ગૃહસ્થ અવસ્થામાં જ પોતે અત્યંત સુકુમાલ હતા. એમને 30 વર્ષ ગૃહસ્થ અવસ્થામાં પસાર કર્યા છે. 28 વર્ષની જ્યારે એમની ઉંમર થઈ ત્યારે એમના માતા અને પિતા બંને દેવલોક પામ્યા. તમને
એ વસ્તુ ખાસ કહેવાની કે આવા મહાપુરુષના માતા પિતા એ સામાન્ય મૃત્યુ નથી પામતા હોતા. પ્રભુએ પોતે એમને નિર્યામણા કરાવી છે, સમાધિ પમાડી છે અને એમને દેવલોકે મોકલ્યા છે. એમના માતા પિતાએ સમયસર એક સારો નિર્ણય લીધો અને પોતે અનશન સ્વીકાર્યું છે. પ્રભુએ અનશનમાંથી પહેલાં તો રોકવાની પણ મહેનત કરી હતી, કારણ કે એમને માતા પિતા માટે લગાવ ખૂબ હતો. તીર્થંકર તરીકે કદાચ આપણે આ વસ્તુને ન સ્વીકારી શકીએ, પણ એક મનુષ્ય તરીકે જોઈએ તો જ્યારે માતા પિતાએ અનશન સ્વીકાર્યું ત્યારે એમને એક સ્વાભાવિક રીતે રોકવા પ્રયત્ન કર્યો છે. ત્યારે સિદ્ધાર્થ રાજા એમને એટલું જ સમજાવ્યું, ત્રિશલા માતાએ એટલું જ કીધું કે ભાઈ, આપણી પરંપરા રહી છે કે મૃત્યુ આવીને આપણને લઈ જાય એ પહેલાં સામે ચાલીને મૃત્યુને સ્વીકારી લેવું. તમારે તો આ સમયે એક જ વાત કરવાની હોય કે અમે સમાધિ કેવી રીતે પામીએ. અને માતા પિતા એમની પાસે જે પ્રભુ પાર્શ્વની પરંપરાના સંસ્કારો હતા, આર્ય સમુદ્રે એમને જે ધર્મ પમાડેલો હતો એ ધર્મને અનુસરીને અને પછી એમનું જે અનશન લગભગ 1 મહિનો ચાલ્યું, 1 મહિના સુધી પ્રભુએ સતત એમની સમાધિનો ખ્યાલ કર્યો છે, એમની પાસે ને પાસે રહ્યા છે અને એમને સમાધિ પમાડી નિર્યામના કરાવી અને દેવલોકે મોકલ્યા છે. તો 28 વર્ષે પ્રભુના માતા પિતા એ પોતે કાળ પામ્યા ત્યારે એમને નંદીવર્ધન, સુપાર્શ્વ, બહેન સુદર્શના આ બધાને ભેગા કર્યા અને પછી એમની પાસે પોતે દીક્ષા લેવાની રજા માંગી. પ્રભુએ જણાવ્યું કે મારો અભિગ્રહ પૂર્ણ થયો છે. મેં અભિગ્રહ લીધો હતો કે માતા પિતા જીવતા હોય ત્યાં સુધી હું સંયમ નહીં સ્વીકારું, પણ મારો અભિગ્રહ પૂર્ણ થયો છે, હવે મને રજા આપો. ત્યારે નંદીવર્ધને કીધું કે ભાઈ, માતા પિતાના વિરહનું દુઃખ તો જો એટલું મોટું છે અને એના પર તમે એ ઘા પર જાણે મીઠું છાંટતા હો, ભભરાવતા હો, આવું ક્યાં કરો? અમારાથી અત્યારે તમારો વિયોગ સહન થઈ શકે એવી કોઈ સ્થિતિ નથી. નંદીવર્ધને પૂછ્યું પ્રભુને કે પ્રભુ, તમને અમારી શું દશા થશે તમે નહીં હો ત્યારે, એનો કંઈ જ ખ્યાલ નથી આવતો. પ્રભુ કે ભાઈ, પ્રેમ તો ઘણો છે, પણ હું જ્યારે નજર કરું છું ને ત્યારે આ દરેક જીવ મને માતા તરીકે, પિતા તરીકે, ભાઈ તરીકે દેખાય છે. તથા કુત્ર કુત્ર પ્રતિબંધ ક્રિયતે, હું ક્યાં ક્યાં પ્રતિબંધ કરવા જાઉં, ક્યાં ક્યાં મારું મમત્વ લગાડવા જાઉં. નંદીવર્ધન, તમે પણ સમજો છો કે આ સંસારની વાસ્તવિક પરિસ્થિતિ શું છે. નંદીવર્ધને કીધું કે ભાઈ, બધું તો હું પણ જાણું છું, પણ પ્રાણથી પણ તમે એટલા વહાલા છો કે તમારો વિરહ સહન કરી શકે એવી મારી તો શું આ ક્ષત્રિય કુંડમાં કોઈની સ્થિતિ નથી. તમે કાંઈક કરો, કાંઈક ખમી જાઓ. અને પ્રભુએ ગૃહસ્થ અવસ્થામાં માત્ર એક દાખલો મળે છે કે પોતાના અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. પ્રભુએ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એ ઉપયોગમાં જોયું કે જો હું અત્યારે દીક્ષા લઈને નીકળી જાઉં તો આ બધાની શું સ્થિતિ થશે. અને એમને દેખાયું કે આ બધા જ જીવો એવું આર્ત ધ્યાન પામશે કે દુર્ગતિના ભાગી બની જશે. એટલે એ લોકોનું મન પણ સચવાય, એ લોકો ધીમે ધીમે પોતાના મનને તૈયાર કરી શકે અને પોતાનો સંયમ પણ સચવાઈ જાય. એટલે પ્રભુએ એક વચલો માર્ગ કાઢ્યો. ક્યારેય કોઈનો અનાદર આવા મહાપુરુષો કરે નહીં, ક્યારેય કોઈની પ્રાર્થનાનો ભંગ આવા મહાપુરુષો કરે નહીં. એમને અત્યંત લાગણીથી નંદીવર્ધન, સુપાર્શ્વ બધાને કીધું. સામાન્ય વૈરાગી હોય ને તેમ કહીને નીકળી જાય, એટલે ભાઈ તમારું જે થવું એ થાય, મારે દીક્ષા લેવી. જ્યારે અહીંયા પ્રભુ એક વચલો રસ્તો સ્વીકારે છે કે ભાઈ 2 વર્ષનો ટાઈમ લઈએ, તમે 2 વર્ષમાં મનથી એવા તૈયાર થઈ જાઓ કે મારા પ્રત્યેના મમત્વનું વિસર્જન કરી શકો. 2 વર્ષ હું પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પ્રભુએ 2 વર્ષ સતત એ લોકો સાથે વૈરાગ્યનો વાર્તાલાપ કરતા રહ્યા છે અને એમને મનથી તૈયાર કરતા રહ્યા છે કે જેથી એ લોકો રજા આપી શકે. પણ 2 વર્ષ સુધી મેં મનથી તો સંયમ સ્વીકારી લીધું હશે. હું રહીશ આ મહેલમાં, પણ મારા માટે કોઈ પણ આરંભ સમારંભ કરવાનો નહીં. હું ભિક્ષા લઈશ અને એ રીતે મારું ખાવાનો આહાર લઈ લઈશ. હું પોતે હવે સચિત્ત જલનો સ્પર્શ નહીં કરું, અચિત્ત જલથી જ મારો નિર્વાહ કરીશ. લગભગ કાયોત્સર્ગમાં રહીશ, મૌનમાં રહીશ. હું તમારા કોઈ પણ પ્રસંગમાં શરીક નહીં થઉં.
માત્ર તમને જ્યારે મારી સાથે વાર્તાલાપ કરવો હોય અથવા મને મન થશે કે મારે તમારી સાથે વાર્તાલાપ કરવો છે ત્યારે જ હું બોલીશ, એ સિવાય લગભગ હું કાયોત્સર્ગ અને ધ્યાનમાં ગુજારીશ. પ્રભુએ 2 વર્ષ આ અવસ્થામાં ગુજારેલા છે. તમને જાણીને નવાઈ લાગશે, ક્યારેક આવું પણ કોઈ પ્રતિમા નિર્માણ કરાવી શકાય છે. આપણે જે કુમાર નંદીની વાર્તા સાંભળીએ છીએ, ખબર છે? પેલું એક હાસા પ્રહાસા માટે કુમાર નંદી છે એ બળી મર્યો છે અને એમનો દેવ બન્યો છે. એ દેવ, બહુ લાંબી વાર્તા ન કરું, પણ એ દેવને કામ મળ્યું છે પેલો ઢોલક વગાડવાનું. અત્યંત હલકી કક્ષાનું કામ કહેવાય. એને મળ્યું છે, એને કરવું નથી. એટલે કુમાર નંદીની ભવમાં એનો જે મિત્ર હતો જૈન શ્રાવક, જે હવે બહુ ઊંચી કક્ષાનો દેવ બન્યો છે, એને પૂછે છે કે મારે આ ઢોલકમાંથી છૂટવું હોય તો શું કરવાનું? અને પેલો શ્રાવક એમને સમજાવે છે એ દેવને કે ભાઈ, તે કોઈ પ્રભુ ભક્તિ નથી કરી અને દેવલોકમાં છે એટલે વિરતિનું પાલન તો તું કરી ન શકે, તો પ્રભુ ભક્તિ કર. તો કે પ્રભુ ભક્તિમાં શું કરું? તો કે જો તારા હાથે પ્રભુની પ્રતિમાનું નિર્માણ કર. દેવલોકમાં આટલા સુંદર ચંદનના વૃક્ષો છે, સારામાં સારું ચંદનનું વૃક્ષ પસંદ કર અને ચંદનના વૃક્ષમાંથી તારા હાથે પ્રભુની પ્રતિમા બનાવ. આ બનાવતા બનાવતા તારા અધ્યવસાય જે સુધરશે, એમાં ને એમાં તને સમ્યક્ત્વ મળશે અને તારો મોક્ષ માર્ગ પ્રશસ્ત બનશે. આ ભવમાં તો તારે ઢોલ વગાડવાનું જ કામ કરવું પડશે, પણ ભવાંતરમાં તું ખૂબ ઉચ્ચ કક્ષાએ સદગતિના માર્ગે જઈશ. દેવે કીધું પણ મારે મૂર્તિ બનાવવી હોય તો શેની બનાવ? મારે કોઈક મોડલ તો જોઈએ ને કે જે જોઈને હું મૂર્તિ બનાવી શકું. તો પેલા મિત્રદેવે કહ્યું કે જો સાંભળ, મહાવીર સ્વામી પાસે જા, અત્યારે જીવતા છે, જા અને એમને જોઈ અને એની મૂર્તિ બનાવ. કુમાર નંદીનો જીવ જે દેવ બન્યો હતો એ પ્રભુ પાસે આવ્યો અને પ્રભુ ત્યારે એ 2 વર્ષની સાધનામાં હતા, એ ગૃહસ્થ અવસ્થાની. અને જે ગૃહસ્થ અવસ્થાની સાધનામાં હતા, કુમાર નંદીએ આબેહૂબ એવી મૂર્તિ બનાવી. પ્રભુએ ગૃહસ્થ અવસ્થામાં સાધના લઈને ઊભા છે એની મૂર્તિ બનાવી હતી. અને એ મૂર્તિ પછી સેંકડો વર્ષો સુધી પૂજાઈ, બધું થયું. અને છેક કુમારપાળના વખત સુધી એ મૂર્તિ હયાત હતી. વિતભાઈ પટ્ટન જ્યારે દટાઈ ગયું ત્યારે મૂર્તિ પણ દટાઈ ગઈ હતી. હેમચંદ્રાચાર્ય કુમારપાળને કહ્યું કે મૂર્તિ આ જગ્યાએ દટાયેલી છે, તમે એને બહાર કાઢો. અને ત્યાંથી એ મૂર્તિ બહાર કાઢવામાં આવી હતી. આજે મૂર્તિનું અસ્તિત્વ નથી. પણ ખાસ એ કહેવાનું કે પ્રભુની આવી સાધના અવસ્થાની પણ મૂર્તિઓ બનાવી શકાય. એ મૂર્તિમાં નીચે પ્રભુએ ધોતિયું પહેરેલું હતું. એ મૂર્તિના જે વર્ણન મળે છે, પ્રભુએ ધોતિયું, કારણ કે ગૃહસ્થ અવસ્થામાં તો પ્રભુ તો દેવ દૃશ્યમાં ન હોય, તો પ્રભુએ નીચે ધોતિયું પહેરેલું હતું, ઉપરથી ખુલ્લા છે પોતે, અને શરીર પર ગૃહસ્થ અવસ્થાને શોભે એવા બહુમૂલ્ય અલંકારો પણ એકદમ થોડાક એવા પહેરેલા છે. માથે તિલક પણ કરેલું હતું અને પ્રભુ આમ કાયોત્સર્ગ અવસ્થામાં ઊભા છે એવી એ મૂર્તિ હતી. આ મૂર્તિની પ્રતિકૃતિ જો કોઈએ જોવી હોય, મૂર્તિ તો નથી બચી, પણ એ મૂર્તિની નાનકડી પ્રતિકૃતિ કોઈએ જોવી હોય કંઈક અંશે, સંપૂર્ણ તો નહીં, કેમ કે બનાવવામાં આવી છે સિદ્ધ અવસ્થાની, પણ છતાં આ બધા લક્ષણો એમાં મૂકવામાં આવ્યા છે. તો એવી પ્રતિમા પિંડવાડામાં છે. પિંડવાડામાં જે 2 વસંતગઢથી આવેલી ધાતુ પ્રતિમાઓ છે, મહાવીર સ્વામી અને આદિનાથની, એ મહાવીર સ્વામીની આખી પ્રતિમા આવી રીતે ધોતીવાળી છે. કોઈ દિવસ જો પિંડવાડા જાઓ તે બંને પ્રતિમાના દર્શન કરજો, ખૂબ જૂની પ્રતિમાઓ છે. તો આવા જો સાધના જગતના આલંબનો મૂકવામાં આવે તો એ ગૃહસ્થને પણ ખ્યાલ આવે કે અમારો આદર્શ શું છે. દીક્ષા લેવી એ તો એક આદર્શ છે જ, પણ ગૃહસ્થ અવસ્થામાં પણ આવું જીવન પસાર કરી શકાય એવો એક આદર્શ બને. હા, પૂજાય, કેમ કે પ્રભુની સાધના અવસ્થા છે. પ્રભુની ભોગ અવસ્થા પૂજી ન શકાય, પણ પ્રભુની સાધના અવસ્થાને પૂજી શકાય, કે પ્રતિમાની પૂજા કરી શકાય. નહીં, પહેલાને તો કુમાર નંદીને તો એક આલંબન જોઈતું હતું, કારણ કે એને તો આજ સુધી પ્રતિમાઓ જોઈ નથી, કરી નથી. એને મન થયું કે હું કોઈ સ્થાપના નિક્ષેપાને જોઈને પ્રતિમા બનાવું, એને બદલે
લાઈવ ભગવાન છે તો એને જોઈને જ પ્રતિમા બનાવો. હવે પ્રભુ તો ત્યારે આ 2 વર્ષની સાધના અવસ્થામાં હતા, માટે એ પ્રમાણેની મૂર્તિ બનાવી હતી. જો આજે હોત ને કદાચ આપણી પાસે, તો આપણે 2 વર્ષમાં પ્રભુ કેવા દેખાતા હતા એનું આબેહૂબ આપણે સ્વરૂપ જાણી શકતા. હા, પરમાત્મા તરીકે, પરમાત્માની સાધના અવસ્થા એ રીતે પૂજવાની. જેમ આપણે આ પ્રતિમામાં દીક્ષા અવસ્થાને બધી ભાવનાઓ નથી ભાવતા ભાઈ, સિદ્ધ અવસ્થાની પ્રતિમામાં, તો જ્યાં જ્યાં પણ વૈરાગ્ય કે વિતરાગતાનું આલંબન મળે એની પૂજી શકાય છે. પ્રભુની જે અવસ્થા તમારા વૈરાગ્ય કે વિતરાગતાને પોષણ આપે એને તમે પૂજી શકો. જેમ કે નેમિનાથ ભગવાન, એમને જે યુદ્ધ કર્યું હતું, તે યુદ્ધમાં પોતે જે ધનુષ બાણ લઈને ઊભા હતા એ પ્રતિમા બનાવે તો એની પૂજા ન કરાય, કેમ કે વૈરાગ્ય કે વિતરાગતાનું આલંબન નથી. એ રીતે દરેક તીર્થંકર જેમને પણ લગ્ન કર્યા હોય એમની પ્રતિમા એ લગ્ન પછીનું જે જીવન હોય એ અવસ્થામાં મૂકવામાં આવે તો એની પૂજા ન કરી શકાય, કેમ કે એ આપણને ન તો વૈરાગ્ય આપી શકે, ન વિતરાગતાનું કોઈ માર્ગદર્શન આપી શકે. પરંતુ સાધના અવસ્થાની કોઈ પણ પ્રતિમા, જેમ કે પ્રભુએ દીક્ષા લીધી હતી, એ દીક્ષા કેવળ જ્ઞાન પહેલાંની પણ જો પ્રતિમા હોય તો એને પૂજી શકાય. તો આ રીતે પ્રભુએ 2 વર્ષ પસાર કર્યા. પ્રભુ સાથે જે શ્રેણી, ચંડપ્રદ્યોત, આ બધા રાજકુમારો રહેતા હતા, એમને એમ કે પ્રભુના માતાને 14 સ્વપ્નો આવ્યા છે તો પ્રભુ પોતે ચક્રવર્તી થશે. પણ પ્રભુ તો હવે વૈરાગ્યમાં ઉતરી ગયા, એટલે પેલા લોકોને સમજાઈ ગયું કે આ કંઈ ચક્રવર્તી બને નહીં, એટલે બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. જ્યારે પ્રભુની દીક્ષાને 1 વર્ષ જેટલું બાકી રહ્યું ત્યારે લોકાંતિક દેવો આવ્યા, અને એ લોકાંતિક દેવોએ આવી અને પ્રભુને વિનંતી કરી અત્યંત મીઠી વાણીથી. એ લોકોનો આચાર છે કે પ્રભુને દીક્ષા માટે પ્રેરણા કરવી, અને એ પ્રેરણા કેવા શબ્દોથી કરે પોતે. જય જય નંદા, જય જય ભદ્દા, સમૃદ્ધિ હજો, કલ્યાણ હજો. આપણે જ્યારે કોઈક મહાત્માની પાલખી હોય, કોઈ સાધુજી ભગવાનની પાલખી હોય ત્યારે શું બોલીએ છીએ? જય જય નંદા, જય જય ભદ્દા. કદાચ એનો અર્થ ન આવડતો હોય તો ધ્યાન રાખજો. કલ્યાણ હજો, મંગલ હજો, એવા શબ્દોનો અર્થ થાય છે. કેમ કે જે જીવે વિદાય લીધી છે એ જીવનું મૃત્યુ એ મૃત્યુ નહોતું, એ સમાધિનો સ્વીકાર હતો. એ જીવ પોતે કલ્યાણ અને મંગલ કરીને ગયો છે ને આ સૃષ્ટિમાં કલ્યાણ અને મંગલની પરંપરા પાથરીને ગયો છે. એની અનુમોદના સ્વરૂપે આ વાક્ય બોલાતું હોય છે. ભદ્દમ તે જય જય ખત્તિય વરવસહા, હે ક્ષત્રિયમાં શ્રેષ્ઠ વૃષભ જેવા તમારું કલ્યાણ હજો. બુદ્ધાય ભગવમ લોગનાહ, હે 3 લોકના નાથ તમે બોધ પામો. સયલ જગત જીવ હિયમ પવત્તે ધમ્મતીર્થમ, બધા જ જીવોનું હિત કરનારો એવા ધર્મતીર્થનું પ્રવર્તન કરો. હિયસુહ નિશ્ચેયસ કરમ, જે ધર્મતીર્થ બધા માટે હિતકારી બનશે, બધાને સુખ આપનારું બનશે, બધાને મોક્ષે લઈ જનારું બનશે. સબ્બલોએ સબ્બ જીવાણમ ભવિષ્યતિકટ્ટુ, સર્વ જીવ આ સર્વ લોકમાં સર્વ જીવોને કલ્યાણકારી બનશે. એમ કરીને જય 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 એમનો જય જયકાર કરે છે, અને એ વિનંતીનો પ્રભુ પણ સ્વીકાર કરે છે. શ્રવણ ભગવાન મહાવીર એ જ્યારે ગૃહસ્થ અવસ્થામાં હતા ત્યારે જ એમને 3 જ્ઞાન હતા, અને એ 3 જ્ઞાનથી, અવધિ જ્ઞાનથી પોતે પોતાનો દીક્ષા સમય જુએ છે, અને દીક્ષા સમયને જોઈને પોતે હવે ત્યાગ કરવાની શરૂઆત કરે છે. એમને વર્ષિદાન આપ્યું છે. જે વર્ષિદાન રોજનું 1,08,00,000 સોનૈયાનું અપાય ને એ સિવાય હાથી, ઘોડા, વસ્ત્ર જેને જે જોઈતું હોય આપે. એક બાજુ વર્ષિદાન આપે છે અને બીજી તરફ પોતાનો જેટલી પણ સાધન સામગ્રી છે, જેટલા પણ ઉપકરણો છે અને જે પણ પોતાના સંબંધો છે બધાનું વિસર્જન કરતા જાય છે. એમને હિરણ્ય, સુવર્ણ, ધન, રાજ્ય, રાષ્ટ્ર આ બધું જ છોડ્યું. સૈન્ય, વાહન, કોષ, કોષ્ઠાગાર, નગર, અંતઃપુર, જનપદ, અરે શું કહીએ, એક મનુષ્ય જેની પણ ઈચ્છા કરે એ બધું જ પ્રભુ પાસે હતું, અને એ બધાને જ પોતે છોડી દીધું, બધા વચ્ચે વહેંચી દીધું, અને જેને જે આપવા જેવું હતું તે આપી દીધું, અને એ આપીને એમને પોતે સંયમ જીવન માટે પ્રસ્થાન કર્યું. નંદીવર્ધન એ પણ હવે સમજી ગયા છે, તો એમને અને તમામ સ્વજનોએ પ્રભુને રજા આપી ત્યાં, અને નંદીવર્ધને દીક્ષા મહોત્સવની તૈયારી ચાલુ કરી. દીક્ષાનો દિવસ આવ્યો
નંદીવર્ધને પ્રભુનો અભિષેક કરવા માટે ખૂબ સાધન સામગ્રી તૈયાર કરાવી છે. ત્યાં તો દેવો પણ નીચે આવ્યા. દેવોએ પણ પોતાની સાધન સામગ્રી તૈયાર કરેલી છે, પણ ભાઈ છે નંદીવર્ધન, એનો હક થાય છે તો દેવોએ પોતાની જે સાધન સામગ્રી છે એ એમાં સમાવી દીધી, અંદર સમાવી દીધી અને એક શિબિકાનું નિર્માણ કરાવ્યું છે નંદી રાજાએ પ્રભુને બેસવા માટે. 50 ધનુષ્ય જેટલી લાંબી, 25 ધનુષ્ય પહોળી અને 36 ધનુષ્ય જેટલી ઊંચી. એક ધનુષ્ય એટલે લગભગ 6 ફૂટ થશે. આટલી મોટી શિબિકા બનાવી છે ચંદ્રપ્રભા નામની, અને એમાં એને ખૂબ સુશોભિત કરી છે. પ્રભુ એ શિબિકામાં બેસીને દીક્ષા લેવા માટે નીકળશે, પણ એ પહેલાં આપણે જાણી લઈએ દિવસ કયો હતો. તેનમ કાલેનમ તેનમ સમયેનમ સમણે ભગવાન મહાવીરે. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર, જે આ હેમંત ઋતુ એનો પહેલો મહિનો અને એનું પહેલું પખવાડિયું એટલે કે માક્ષર વદ, ગુજરાતીમાં કારતક વદ, એના દસમનો દિવસ, કારતક વદ દસમનો દિવસ, ત્યારે પૂર્વ દિગ્ગામીની છાયા હતી, પૂર્વ દિશા તરફ ઢળતી છાયા હતી. તો પાશ્ચાત્ય પૌરુષી આવી ગઈ હતી. પ્રભુની દીક્ષા એ બપોર પછી થઈ છે. જ્યારે પાશ્ચાત્ય પૌરુષી એટલે કે લગભગ ત્રીજો પ્રહર એ પૂર્ણ થવા આવ્યો હતો, ત્યારે એ દિવસે સુવ્રત નામનો દિવસ હતો, વિજય નામનું મુહૂર્ત હતું. ચંદ્રપ્રભા નામની એ શિબિકામાં પ્રભુ વિરાજમાન થયા છે. પ્રભુને છઠ્ઠનું તપ છે. એમની લેસ્યા ઉત્તરોત્તર વધુને વધુ વિશુદ્ધ થતી જાય છે. પોતે શિબિકામાં સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠા છે. પ્રભુની દક્ષિણ તરફ જે કુલ મહત્તરા, કુલની જે સૌથી વડીલ સ્ત્રી હોય તે હંસલક્ષણ નામનું એક વસ્ત્ર લઈને બેઠા છે. પ્રભુની ડાબી બાજુ પ્રભુના જે ધવ માતા હતા એ દીક્ષાના ઉપકરણો લઈને બેઠા છે. પ્રભુએ કોઈ ઉપકરણ લેવાના તો ન હોય, પણ ગૃહસ્થો પોતાની તે બધી તૈયારી કરે. ભગવાનની પાછળ એક નવયૌવના જેને 16 શૃંગાર સજેલા છે એ છત્ર લઈને, માથે છત્ર લઈને ઊભા છે. ઈશાન ખૂણામાં એક યૌવન, એક યુવતી એમને શુકન કરવા માટે પૂર્ણ કલશ લઈને બેઠા છે. અગ્નિ ખૂણામાં એક યુવતી એમને વીંઝણું નાખી રહ્યા છે ભદ્રાસન પર બેસીને. એ પછી જ્યારે નંદીવર્ધન રાજા એમને પોતાના પુરુષોને આજ્ઞા આપી કે તમે શિબિકા ઉપાડો, પણ જ્યાં એ લોકો શિબિકા ઉપાડવા જાય ત્યાં તો ઇન્દ્રો દોડી આવ્યા અને ઇન્દ્રોએ આવીને શિબિકા ઉપાડી. બે બાજુ સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર ભગવાનને ચામર વીંઝે છે અને ત્યારે દેવો પડાપડી કરે છે શિબિકા ઉપાડવા માટે કે અમે ઉપાડીએ, અમે ઉપાડીએ. જાણે એમ લાગે છે કે દેવોથી આખું આકાશ છવાઈ ગયું છે. અને એ વખતે ભંભા, ભેરી, મૃદંગ, દુંદુભી, શંખ આવા અનેક વાદ્યોનો ધ્વનિ આખા આકાશમાં પ્રસરી ગયો છે. લોકો પણ દોડી દોડી એ દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. અરે એ તો કાયમ થાય, પ્રભુ હોય ત્યારે તો કાયમ બધાને દર્શન થાય. જાણે એમ લાગે અહીંયા લખ્યું છે કે આખું આકાશ છે એ તલના ખેતર જેવું બની ગયું છે, કેમ કે દેવો એટલા બધા હતા કે આકાશ જ નહોતું દેખાતું. શિબિકા નંદીવર્ધને બનાવેલી, દેવોની પણ શિબિકા હતી, પણ દેવ છે વિવેક ન ભૂલે એટલે દેવો પોતાની શિબિકા નંદીવર્ધનની શિબિકામાં સમાવી દે. પ્રભુ આગળ સૌથી પહેલા અષ્ટમંગલ ચાલે. સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય યુગ્મ અને દર્પણ, આ 8 મંગલ પ્રભુની આગળ ચાલતા હોય. એ પછી એવા જ બીજા સુવર્ણ અને રત્નના બનેલા એવા અત્યંત વિશિષ્ટ પ્રકારની રચનાઓ હોય. પછી 108 હાથી, 108 ઘોડા, 108 રથ, આ બધું પ્રભુ આગળ ચાલતું હોય. તમામ પ્રજાજનો જે પોતે પ્રભુના ભક્ત છે એ પણ, જે ક્ષત્રિય, બ્રાહ્મણો બધા હોય, અને એની સાથે જાત જાતના નાટક કરનારા પણ, એ બધા જ પ્રભુની સાથે વરઘોડામાં એ રથયાત્રામાં જોડાયા હોય. ચક્રિક હોય, લાંગલિક હોય. એ વખતે અનેક પ્રકારની પ્રજા હતી. કોઈ ચક્ર ભમાડે, કોઈ હળ લઈને ચાલે. આ રીતે લોકો પોતાની આજીવિકા કરતા હતા. આપણે ગોશાલકને જાણીએ છીએ, એની આજીવિકા કઈ હતી? ચિત્ર દોરે, પછી ચિત્ર લઈને ઘરે ઘરે ફરે અને બધાને ચિત્રના દર્શન કરાવે, બદલામાં લોકો જે આપે તે લે. તો
આવા એ વખતે આજીવિકાના ઘણા બધા સાધનો હતા. તે બધા જ પ્રકારના લોકો એ આમાં જોડાયા છે. કોઈ ઘંટ વગાડે છે, કોઈ ચામર વીંઝે છે, કોઈ પોતાના મોઢેથી પ્રભુની પ્રશંસા કરે છે. અને એ બધા જ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે સ્વજનો, પરિજનો બધા જ ભેગા મળીને પ્રભુને હિત શિક્ષા આપે છે. જેની પાસેથી હિત શિક્ષા લેવાની હોય એ પ્રભુને એ બધા ભેગા મળીને હિત શિક્ષા આપે છે. કોઈ પણ સંયમી આત્મા, કોઈ પણ દેશ વિરુદ્ધનો સ્વીકાર કરવા માટે ઉદ્યત થયેલો આત્મા, એને ખપ લાગે એવી આ હિત શિક્ષા છે. એક ભાવના એવી રાખું કે જ્યારે જ્યારે કોઈ આત્મા સંયમ જીવન માટે પ્રસ્થાન કરતું હોય ત્યારે આ જે હિત શિક્ષા સ્વયં પ્રભુને અપાઈ હતી એ લખીને આપવી જોઈએ. સરસ રીતે આ હિત શિક્ષા લખેલી હોય, એની સાથે એને આવડે એવી ભાષા, ગુજરાતી કે હિન્દી જે હોય એમાં એનો અનુવાદ કરેલો હોય. મને લાગે છે કે આખા જીવનનું એક સંયમી માટેનું એક શ્રેષ્ઠ સંભારનું બની જાય જો આપવામાં આવે તો. તમે આના શબ્દ સાંભળજો. એક એક શબ્દ એવો છે કે પાનો ચડાવે, એક એક શબ્દ એવો છે કે સંયમ જીવનમાં સ્થિર કરી મૂકે, એક એક શબ્દ એવો છે કે પડતાને આધાર આપી દે અને પાછો ઉપર મોકલી દે. એવી હિત શિક્ષા પ્રભુને કુલ 2 જણા હિત શિક્ષા આપે છે. એક હિત શિક્ષા તમામ સ્વજનો, પરિજનો બધાએ ભેગા થઈને આપી છે. અને આ હિત શિક્ષા આપી છે રસ્તાની વચ્ચે, જાહેરમાં. જ્યારે પ્રભુ આવી રીતે વરઘોડો લઈને નીકળે ત્યારે એ કંઈ સળંગ ન ચાલે, કેમ કે ભીડ જ એટલી હોય કે વચ્ચે વચ્ચેને થોભવું પડે. અને આવું જ્યાં થોભે ત્યાં બધા ભેગા મળી અને પ્રભુને કંઈક ને કંઈક ઉત્સાહ પ્રેરાય એવા વાક્યો બોલે. જ્યારે રાજા વિજય કરવા નીકળે ને ત્યારે પણ એ રીતે એને વચ્ચે વચ્ચે કહેવામાં આવતું હોય. અહીં પ્રભુ વિજય કરવા નીકળ્યા છે તો એમને કેવી સરસ હિત શિક્ષા આપવામાં આવે છે. જય જય નંદા, જય જય ભદ્દા, તમને સમૃદ્ધિ હજો, તમારું કલ્યાણ હજો. ભદ્દમ તે અભગ્યેહિમ નાણદંસન ચરિત્રેહિમ, તમારું કલ્યાણ થજો. પણ શેનાથી કલ્યાણ? તો જે ક્યારેય ભાંગતા નથી એવા સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રથી તમારું કલ્યાણ થજો. અજિયાઈમ જિનાહી ઇન્દિયાહી, આજ સુધી જેને કોઈ જીતી શક્યું નથી એવી ઇન્દ્રિયો, એના પર તમે વિજય મેળવજો. જીયમ ચ પાલેહી સમણ ધમ્મમ, લોકો કહેતા હોય કે શ્રમણ ધર્મનું આરાધન ખૂબ દુષ્કર છે, પણ અમને ભરોસો છે કે જે દુષ્કર ગણાય છે એને તમે જીતી શકશો. જે દુષ્કર ગણાય છે તેનું તમે યથાવત પાલન કરી શકશો. જીય વિઘ્ઘો વ્યવસાહી તમ દેવ સિદ્ધિ મજ્જે, આ માર્ગ તમારા માટે સહેલો નહીં હોય. વિઘ્નો ખૂબ આવશે, પણ વિઘ્ન વગર સંપદા કેવી? અમે તમને એવી આશીષ નહીં આપીએ કે તમારા શ્રવણ જીવનમાં વિઘ્નો ન આવે, કેમ કે એ તો કર્મો વિઘ્નો લાવવાના જ છે. અમે આશીષ એવી આપીશું કે તમામ વિઘ્નોને તમે જીતો અને જીતીને તમે સિદ્ધિ ગતિ સુધી પહોંચો. નિહણાઈ રાગ દોષ મલ્લે તવેણમ, તમે તપનું શસ્ત્ર એવું પકડજો કે રાગ અને દ્વેષ આ 2 મલ્લ છે એ બંને મલ્લને તમે હંફાવીને હરાવી દેજો. ધણીય બદ્ધ કચ્છે, એક રાજા જ્યારે લડવા માટે નીકળે ત્યારે કછોટો વાળી લેતો હોય છે. અને કછોટો વાળવાનો મતલબ થાય છે કે હવે હું તૈયાર છું. તમે ધૃતિ અને ધીરજનો કછોટો વાળી લેજો. બહુ લાંબી યાત્રા છે, તો એક દિવસ કે મહિના કે વર્ષમાં પૂરી થાય એવી નથી. ક્યારે એવા પ્રશ્નો નહીં કરતા. તમારે રાખવાની છે ધીરજ, તમારે રાખવાનું છે અપાર મનોબળ. શરીરનું સામર્થ્ય પણ જોઈશે અને મનનું અપાર દ્રિજ મનોબળ પણ જોઈશે. મદ્દાઈ અઠ્ઠકમ્મ સત્તુ, અમે તમને આશીષ આપીએ છીએ કે 8 કર્મ શત્રુ એને ચોળી નાખજો, મર્દન કરી દેજો એનું. જાણેનમ ઉત્તમેણમ સુક્કેણમ, ઉત્તમ એવું શુક્લ ધ્યાન એના એક પછી એક તબક્કામાંથી પસાર થતા જજો. અને અપમત્તો હરાય આરાહણ પડાગમ ચ વીર તે લોકરંગ મજ્જે, કોઈ રાજા યુદ્ધ કરવા જતા હોય એ યુદ્ધ એમાં એને માત્ર યુદ્ધ મેદાનમાં લડવાનું હોય.
પણ વર્ધમાન તમારું યુદ્ધ કોઈ એક મેદાનનું યુદ્ધ નથી. તમારું યુદ્ધ એ તો 3 લોકમાં લડવાનું યુદ્ધ છે. તમારું યુદ્ધનું મેદાન છે 3 લોક. કારણ કે આ યુદ્ધમાં તમે જીતો કે તમે હારો એના પર 3 લોકના લોકો નજર રાખીને બેઠા છે. તમારી જીત એ 3 લોકની જીત હશે, તમારી હાર એ 3 લોકની હાર હશે. ત્યાં રાજા જીતે છે, એને વિજય પતાકા મળે છે. અહીંયા તમે તમારા શત્રુઓને જીતી લેશો, તમને મળશે આરાધનાની પતાકા. અને એ આરાધનાની પતાકા એવી લહેરાવજો કે 3 લોકના જીવો એનું દર્શન કરે. પાવય વિત્મિરમ અનુત્તરમ કેવલમ વર્ણાણમ. જ્યાં અંધારાનો એક અંશ પણ નથી એવું અનુત્તર કેવલ જ્ઞાન એને તમે પ્રાપ્ત કરજો. ગચ્છય મુખમ પરમપયમ જિનવરોવદિઠ્ઠેણમ મગ્ગેણમ અકુડિલેનમ. પૂર્વના તીર્થંકર ભગવંતો એમને જે માર્ગનો ઉપદેશ આપ્યો છે કે જે માર્ગ અકુટિલ છે, સીધે સીધો મોક્ષ સુધી લઈ જાય છે, બસ એ માર્ગને પકડી રાખજો. એ માર્ગથી સહેજ પણ વિચલિત ન થતા, કેમ કે આ માર્ગ એ પરમ પથ છે. અને આ પરમ પથ એના પર ચાલી અને તમારે મોક્ષ હાંસલ કરવાનું છે. હંતા પરિસહ ચમોમ. પરિસહોની તો ફોજ ઉતરવાની છે તમારી સામે. મોહરાજ એમ કંઈ સસ્તામાં છોડશે નહીં, બહુ બળવાન છે. પરિસહો અને ઉપસર્ગોની ફોજ ઉતરશે તમારી સામે. પણ અમને ભરોસો છે કે તમે સહસ્ર મલ્લ નથી. 1000 સૈનિકોને પહોંચી વળે સહસ્ર મલ્લ કહેવાય. તમે સહસ્ર મલ્લ નથી, તમે સર્વમલ્લ છો. જેટલા પણ આવશે એને તમે પહોંચી વળવાના છો. તમે હરાવજો એને. અમે એમ નહીં કહીએ કે તમને પરિસહો ન થજો. અમે એમ ન કહીએ કે તમને પરિસહોમાં કોઈની સહાયતા મળજો. અમે એમ જ કહીશું કે પરિસહોને હરાવી નાખજો. જય જય ખત્તિય વરવસહા. હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભ સમાન તમારો જય હજો, વિજય હજો. બહુઈમ દિવસાઈમ, બહુઈમ પખ્ખાઈમ, બહુઈમ માસાઈમ, બહુઈમ ઉવુઈમ, બહુઈમ ઐણાઈમ, બહુઈમ સંવત્સરાઈમ. ઘણા દિવસો, ઘણા પખવાડિયા, ઘણા મહિના, ઘણી ઋતુઓ, ઘણા 6 મહિના, ઘણા વર્ષ તમારે પસાર કરવાના છે આ જીવનમાં. અભિયે પરિસહો વસગાણમ. પરિસહ અને ઉપસર્ગથી ક્યાંય ડરતા નહીં. ખંતિ ખમે ભય ભૈરવાણમ. ભય અને ભૈરવ ગમે તેવા આવી પડે, તમે તમારી ક્ષમા અને તિતિક્ષા એને ગુમાવશો નહીં. ગમે તે અવિઘ્ન ભવૌ. અમે એટલું જ કહીએ છીએ કે આ ધર્મના માર્ગ પર તમને જેટલા પણ વિઘ્નો આવે, તમે તમામ વિઘ્નો પર જય મેળવજો. ઇતિકટ્ટુ જય જય સદ્દમ પૌંજંતી. અને આમ કરી જય હજો, વિજય હજો એ રીતે પ્રભુને વધાવે છે. ત્યારે જે શ્રવણ ભગવાન મહાવીર ક્ષત્રિય કુંડ ગામ નગરની મધ્યમાંથી પસાર થાય છે ત્યારે કેવા શોભે છે, સ્વરૂપ કેવું છે. તમે કલ્પના કરજો, આ શબ્દો છે એ તમને સાક્ષાત પ્રભુના એ રથયાત્રાનું દર્શન કરાવવામાં સમર્થ છે. પ્રભુ નીકળી રહ્યા છે, એક બાજુ આવી રીતે જય હજો, વિજય હજો એ શબ્દ છે, વાજિંત્રો વાગે છે અને વાજિંત્રોની વચ્ચેથી એમને બસ બધા શુભેચ્છાઓ આપ્યા કરે છે. અને પ્રભુ કેવી રીતે પસાર થાય છે. નયનમાલા સહસ્રેમ પિચ્છિજ્જમાણે પિચ્છિજ્જમાણે. લાખો લાખો આંખો પ્રભુ સામે તકાયેલી છે અને એનાથી પ્રભુ જોવાઈ રહ્યા છે. વયનમાલા સહસ્રેમ અભિથુવ્યમાણે અભિથુવ્યમાણે. હજારો હજારો મોઢા એ પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે. હિયમાલા સહસ્રેહિમ ઉન્નંદિજ્જમાણે ઉન્નંદિજ્જમાણે. હજારો હજારો હૈયા એ પ્રભુને અભિનંદન આપી રહ્યા છે. મનોરહમાલા સહસ્રેહિમ વિક્ષિપ્પમાણે વિક્ષિપ્પમાણે. પ્રભુનું એ જે સ્વરૂપ છે ને, જે આંતર અને બાહ્ય સમૃદ્ધિ, આટલી બધી ભૌતિક સમૃદ્ધિની વચ્ચે પ્રભુના ચહેરા પરની એ સમતા, શાંતિ અને પ્રસન્નતા એ જોઈ અને ત્યાં ઊભેલા દરેક જીવને એમ થાય છે કે ક્યારે અમે આના સેવક બની જઈએ. પ્રભુની શાંતિ જેટલી આહ્લાદક હોય, પ્રભુનો ઉપદેશ સેવક બનાવે એ તો સાચું જ છે. પ્રભુની શાંતિ જ લોકોને પ્રેરિત કરી રહી છે.
તો હજારો હજારો મન એમ વિચારી રહ્યા છે કે અમે ક્યારે આના સેવક બનીએ. કંતિ રૂવ ગુણેહિમ પથ્થિજ જમાણે. એમની કાંતિ, એમનું રૂપ જોઈને લોકોને એમ થાય છે કે આવું રૂપ, આવી કાંતિ અમને ક્યારે મળશે. અંગુલિમાલા સહસ્રેહિમ દાઈજ જમાણે. પ્રભુ પસાર થાય છે અને લોકો બસ એક જ વાત કરે છે, લાખો આંગળીઓ એક જ તરફ ટકાયેલી છે, અરે જુઓ, અરે જુઓ, જુઓ, આવી રીતે. ભવનપંથી સહસ્રાઈમ સમયિક કમાણે. હજારો હજારો એ ભવન, એની વચ્ચેથી પ્રભુ પસાર થઈ રહ્યા છે. તંતી તલતાલ તુડ્ય ગીય વાય રવેણમ મહુરેણય મણહરેણમ જય જય સદ્દ ઘોષ મીસીએણમ મંજુના ઘોષેણ પડિબુજ્જમાણે. અનેક વાજિંત્રો વાગી રહ્યા છે, અનેક લોકો તાળી પાડી રહ્યા છે, અનેક લોકો ગીત ગાઈ રહ્યા છે, અને એ બધાનો જે મનોહર નાદ, એમાં એક નાદ બધે જ ગુંજી રહ્યો છે, જય 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 જય, બસ એક જ અવાજ સંભળાયા કરે છે. તો આવા અવાજની વચ્ચે પ્રભુ એક જ કહે છે કે આ બધા જ મને સાવધાન કરી રહ્યા છે. તે બધા જ અવાજથી સાવધાન થતાં થતાં સબ્વિદ્ધિએ સવ્વ જોઈએ. પ્રભુ જ્યારે નીકળ્યા છે ત્યારે ક્ષત્રિય કુંડ નગર, એની સર્વ સમૃદ્ધિ ત્યાં ઠલવાઈ છે. સર્વ દ્યુતિએ બધા જ લોકો પોતાના સર્વ આભરણ ત્યાં ધારણ કરીને આવેલા છે. સવ્વ બલેણમ ચતુરંગ સૈન્ય એ રથયાત્રામાં સામેલ છે. સવ્વ વાહનેનમ બધા જ વાહનો, સવ્વ સમુદયેનમ સર્વ સમુદય, સવ્વાયરેણમ બધા જ પ્રકારનો ઔચિત્ય, સવ્વ વિભૂયે સર્વ સંપદા સાથે આ રથયાત્રા ત્યાં પસાર થઈ રહી છે. આવી રથયાત્રા દુનિયાએ કુલ 2 જ વખત જોઈ. એક, આ રથયાત્રા જ્યારે પ્રભુની નીકળી, આ જે દીક્ષાનો વરઘોડો, એ દુનિયાએ જોયો. આ એક અત્યંત વિશિષ્ટ, કે જેમાં હજારો ને લાખો લોકો એ જોડાયેલા હતા. અને એક બીજી રથયાત્રા જેને આનું અનુકરણ રૂપે કરી શકાય, એ અહીંયા સુરતમાં 7 સપ્ટેમ્બરે નીકળવાની છે, કે જેને આપણે આવી કહી શકીએ, બરાબર, જેનું અનુકરણ કરીને આવી રીતે એની નોંધ લઈ શકાય. સવ્વ સંભમેણમ પ્રમોદ જનિત ઔત્સુક્ય સર્વને છે, અમે જોવા જઈએ. સવ્વ સંગમેણમ સર્વ સ્વજનો, એનો મેલાપક ત્યાં રચાયો છે. દરેક જણા પોતાના સર્વ પરિવારજનો સાથે ત્યાં આવ્યા છે. સવ્વ પગૈહિમ નગરની સમગ્ર પ્રજા ત્યાં આવેલી છે. સવ્વ નાડયહિમ બધા જ નાટક કરનારા લોકો ત્યાં આવેલા છે. સવ્વ તાલાયરેહિમ સવ્વાવરોહેણમ સવ્વ પુષ્પગંધ મલ્લાલંકાર વિભૂષાએ સવ્વ તુર્ય સદ્દ સન્નિનાયણમ બધું જ ત્યાં ઠલવાયું છે. મહયા ઇઢ્ઢીએ મહયા જુઈએ મહયા બલેણમ મહયા સમુદયેણમ મહયા વરતુર્ય જમગ સમગ સપ્પવાયેણમ. બધા જ વાચિંત્રો અલગ અલગ વાગે છે, છતાં એમ લાગે છે કે બધા જાણે એક સ્વર થઈ ગયા છે. શંખ છે, પટહ છે, ઢક્કા છે, ખંજરી છે, હુડુક છે, તમામ વાજિંત્રો છે. અને એની સાથે ચતુરંગ સૈન્ય ચાલી રહ્યું છે. ત્યારે કુંડપુરમ નગરમ મજ્જેનમ નિગચ્છય. કુંડપુર નગર એના મધ્ય ભાગમાંથી નીકળે છે રથયાત્રા. અને જેનેવ નાય સંડવણે ઉજ્જાને, જ્યાં જ્ઞાતખંડ વન ઉદ્યાન છે, જ્યાં અશોક વર પાયવે, જ્યાં અશોકનું શ્રેષ્ઠ વૃક્ષ છે, તેને ઉવાગચ્છય, ત્યાં આ રથયાત્રા આવે છે. તમારા ઉપાશ્રયો છે ને, મેં કહ્યું હતું ક્યારેક, આવી જે દિવાલો છે એની પર તમે આવી રથયાત્રાના ચિત્રો દોરાવો ને, આ ઉપાશ્રય ખરેખર એ કલાના ધામ બની જાય, લોકો માટે પ્રેરણાસ્પદ બની જાય. આ બધી જ દિવાલો, એમાં એક એક આવું જો ચિત્ર હોય, પ્રભુની રથયાત્રા હોય, પ્રભુના શ્રાવકો હોય, તમે ઉપાશ્રયની કલ્પના તો કરો કેવો શોભતો હોય. તો એ જ્ઞાતખંડ વનમાં આવે છે, અને જ્યાં અશોક વૃક્ષ છે એની નીચે પ્રભુ શિબિકા ઊભી રખાવે છે. પોતે શિબિકામાંથી નીચે ઉતરે છે. નીચે ઉતરી સર્વ આભરણ, માલ્ય, અલંકાર એનો પોતાના હાથે ત્યાગ કરે છે. એ જ્યારે પ્રભુએ ત્યાગ કરે ત્યારે કુલ મહત્તરા પોતાની પાસે જે હંસ લક્ષણ નામનું વસ્ત્ર હોય એની અંદર એ બધું ધારણ કરી લે, અને પ્રભુને છેલ્લી હિત શિક્ષા આપે કુલ મહત્તરા, કુલની વડેરી સ્ત્રી. કારણ કે પ્રભુનો જન્મ થયો ત્યારથી લઈ અને પ્રભુ અહીંયા પહોંચ્યા ત્યાં સુધી પ્રભુનું લાલન પાલન બધું એને કર્યું હોય. પ્રભુનો સ્વભાવ
પ્રભુની દિનચર્યા, પ્રભુની રસ રુચિ, એ બધાનો એને ખ્યાલ હોય. અને એ કુલ મહત્તરા એ જ્યારે આ બધું લે અને પ્રભુ દીક્ષા લેવા પ્રસ્થાન કરે એ પહેલાં છેલ્લી હિત શિક્ષા એને આપે. આ હિત શિક્ષા છે એમાં કોઈ ઉપદેશ નથી, એમાં માત્ર પ્રભુની અવસ્થાનું એમને સ્મારણ છે. એમને પ્રભુનું કુળ, પ્રભુના માતા પિતા, પ્રભુની અવસ્થા એ જ યાદ કરાવી છે. અને માત્ર એટલું જ કીધું છે કે તમે યાદ રાખજો કે તમે કોણ છો. હરિભદ્ર સુરી મહારાજે ફરમાવ્યું કે દીક્ષા લેવા આવે એ જીવ એનું પહેલાં કુલ તપાસજો. એના મૂળમાં આ છે કે કુલ પોતાની સાથે સંસ્કારો લઈને આવે છે. પ્રભુને કહે છે કે ઇક્ખાગ કુલ સમુપન્ને સિનમ તુમમ જાયા. મારા દીકરા, તું ઇક્ષ્વાકુ કુલમાં ઉત્પન્ન થયો છે. આ કુલની પરંપરાઓ, આ કુલની ગરિમા, આ કુલની મહત્તા એને યાદ રાખજે. આ કુલે ક્યારે પણ એવું કામ નથી કર્યું કે જેનાથી સમાજ એને નીચું જોવું પડે. આ કુલની કોઈ પણ વ્યક્તિએ ક્યારે પણ પોતે લીધેલી પ્રતિજ્ઞા એને અધવચ્ચેથી છોડી નથી. આ કુલની દરેક વ્યક્તિ એને હંમેશા સૃષ્ટિનું પાલન કર્યું છે. આ સૃષ્ટિને ક્યારે પણ કોઈ અડચણ નથી આપી. કાસવ ગુત્તેસી નમ તુમમ જાયા. બેટા યાદ રાખજે કે તું કાશ્યપ ગોત્રનો છે. જે ગોત્ર પ્રભુ ઋષભથી ચાલ્યું આવે છે, જે ગોત્ર પ્રભુ ઋષભના નામે સ્થપાયું છે, એનો તું વારસદાર છે. ઉદિતોદિત નાય કુલ નહયલ મિયંક. હંમેશા જેનો ઉત્તરોત્તર પ્રકર્ષત થયો છે એવું જે જ્ઞાતકુળ, એ જ્ઞાતકુળના આકાશમાં ઉગેલો તું ચંદ્ર છે. સિદ્ધત જચ્ચ ખત્ય સોયેસી નમ તુમમ જાયા. જ્યારે આ દુનિયામાં રાજાઓ ભેગા થાય અને ક્ષત્રિય તરીકે નામ લેવાનું આવે ને, ત્યારે સૌથી પહેલું જેનું નામ લેવાય છે એવા સિદ્ધાર્થ રાજાનો તો પુત્ર છે. જચ્ચ ખત્યાણીએ તિસલાએ સોયેસી નમ તુમમ જાયા. જાત્ય ક્ષત્રિયાણી ત્રિશલા, એની કુખે તારો જન્મ થયો છે. દેવેન્દ્ર નરેન્દ્ર પહ્ય કીર્તિસિનમ તુમમ જાયા. દેવેન્દ્ર હોય કે નરેન્દ્ર હોય, એને તારી કીર્તિની સ્તુતિ કરેલી છે. એત્થ સિગ્ઘમ ચંકમી યવ્વમ. યાદ રાખજે કે તારા માથે આટલા બધાની ઇજ્જત જોડાયેલી છે. તું હવે જે કરીશ એ માત્ર તને લાગુ નહીં પડે. ઇક્ષ્વાકુ કુલ, કાશ્યપ ગોત્ર, જ્ઞાત ક્ષત્રિયતા અને સિદ્ધાર્થ મહારાજ અને ત્રિશલા માતા, એ બધાને લાગુ પડશે. દીક્ષા લઈ અને અહીંયા ઊભો નહીં રહેતો. તમે અહીંયા ઊભા નહીં રહેતા. એત્ત સિગ્ઘમ ચંકમ યવ્વમ. જે છોડ્યું છે એને છોડી બતાડજો. મમત્વ ક્યાંય ન કરતા. અહીંથી સીધા ડગલા ભરી દેજો. ગરુવમ આલંબે યવ્વમ. આ સંસારમાં તમે જ્યાં જશો ત્યાં તમને બે જાતના નિમિત્ત મળશે. એક નિમિત્ત એ તમને નીચે લઈ જનારું હશે, એક નિમિત્ત ઉપર લઈ જનારું હશે. તમે કહી શકશો કે આ એવું કરે છે તો હું કેમ ન કરું, અને તમે એવી પ્રેરણા પણ લઈ શકશો કે એને આવું કર્યું, હું કેમ ન કરી શકું. આલંબન કયા પકડજો? મોટા આલંબનો લેજો. ગરુવમ આલંબે અવ્વમ. નાના નાના આલંબનોને નહીં પકડતા. અસિધારા મહવ્વયમ ચર્યવ્વમ જાયા. તમે તલવારની ધાર પર ચાલવાનું વ્રત સ્વીકારી રહ્યા છો તો તલવારની ધાર પર ચાલીને બતાડજો. પરિક્કમ્યવ્વમ જાયા. પરાક્રમ ફોરવજો. અસ્સિમ ચ ન મઠ્ઠે નોપમાયવ્વમ. મારી તમારી પાસે એક જ અપેક્ષા છે કે જે માર્ગે જઈ રહ્યા છો એ માર્ગે સહેજ પણ પ્રમાદ ન કરશો. આમ કહી ભગવાનને વંદન અને નમસ્કાર કરી અને કુલ મહત્તરા એક તરફ ખસી જાય. અને પછી ભગવાન એક મુઠ્ઠીથી દાઢી મૂછ અને 4 મુઠ્ઠીથી માથું મસ્તક એવી રીતે લોચ કરે, અને લોચ કરીને
પ્રભુને નિર્જળ એવું છઠનું તપ હતું અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જ્યારે ચંદ્રમાનો યોગ આવ્યો ત્યારે શક્ર એને પ્રભુના ડાબા ખભા પર એક દેવદૃશ્ય મૂક્યું છે. એ સિવાય પ્રભુ પાસે કોઈ જ ઉપધિ નથી, કોઈ જ પરિગ્રહ નથી. પોતે એકલા છે, બધી રીતે એકલા છે. ન તો એમની સાથે સંયમ જીવન સ્વીકારનારું કોઈ સાથીદાર છે, બરાબર છે, અને ન તો એમની સાથે રાગ અને દ્વેષ છે. બધી રીતે પોતે એકલા છે. અબીએ પોતે અદ્વિતીય છે. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે પ્રભુએ દીક્ષા લીધી ત્યારે પણ પ્રભુ એકલા હતા. પ્રભુને કેવળ જ્ઞાન થયું ત્યારે પણ પ્રભુ એકલા હતા. પ્રભુ નિર્વાણમાં પધાર્યા ત્યારે પણ પ્રભુ એકલા હતા. આ કલિકાળની બલિહારી, આ જમાનામાં જેને પણ કંઈક સારું કરવું હશે એને એક જ પંક્તિ યાદ રાખવી પડશે, એકલો જાણે. તમે જો ખોટું કરવા માંગતા હો તો ટોળાના ટોળા તમારી આસપાસ હશે. તમે જો સારું અને સાચું કરવા માંગતા હો તો તમે એકલા હશો. વીર એકાકી. વીરનો મતલબ થશે માત્ર મહાવીર નહીં. જે કંઈ પણ આ સૃષ્ટિ માટે સારું કરવા નીકળે છે વીર છે, અને એ હંમેશા એકાકી. આ કલિયુગની બલિહારી છે. મુંડે ભવિતતા, એમને બંને પ્રકારે મુંડન કર્યું. દ્રવ્યથી પોતાના માથાના વાળનું મુંડન કર્યું અને ભાવથી કષાયોનું મુંડન કર્યું. અને કરીને અગારાઓ અણગારિયમ પવ્વય્યે, પોતે ગૃહથી નીકળી અને સાધુતાનો સ્વીકાર કરે છે. વિધિ આ પ્રમાણે છે, જ્યારે પંચમૌષ્ટિક લોચ થાય ભગવાનનો અને પછી પ્રભુ કરેમી ભંતે ઉછરે ત્યારે શક્ર એ ત્યાં જેટલા પણ વાજિંત્ર વગેરે વાગતા હોય એનો કોલાહલનું નિવારણ કરે અને પ્રભુ નમો સિદ્ધાણમ એમ કહીને પોતાની કૃતજ્ઞતા અર્પિત કરે કે આખરે હું અહીં સુધી પહોંચ્યો એમાં કોઈક સિદ્ધ ભગવંતનો ઉપકાર છે એમ કહી અને પછી કરેમી સામાય્યમ સબ્વમ સાવજમ જોગમ પચ્ચખામી એમ કરીને સામાયિકનું પોતે સામાયિક દંડકનું ઉચ્ચારણ કરે અને ચારિત્રનો સ્વીકાર કરે. અને જેવું આ કરેમી બોલે એ સાથે જ પ્રભુને ચોથું મનઃ પરિજ્ઞાન ઉત્પન્ન થાય. અને એ પછી શક્ર વગેરે દેવો એ ભગવાનને વંદન કરીને નંદીશ્વર દ્વીપની યાત્રાએ જાય. પુરીમચરીમાણ કપ્પો મંગલમ વધમાણ તિથ્થમ ઇહ પરિકહિયા જીન ગણ હરાય થેરાવલી ચરિત્તમ